આ બાજુ તો બસ હવે આ ધંધા બંધ કરો તમારા. હું નકરા મોબાઈલમાં સેલ્ફી પાડ્યા કરો છો. અને હું તમને શું કહું છું કે ઓલું હા વેરા બિલનું આવ્યું હતું ને હમણાં ગયા અઠવાડિયે. હા તે અશોકને આપી દેજો ને કહેજો કે આ તારીખ જાય ને પહેલાં ભરી આવે. એ તો અશોકને જ કહેવું પડે ને, કારણ કે અશોક જ ભરવાનો છે. અને મારો અશોક છે ને તારીખ આવે ને એ પહેલાં ભરી દીધું છે, અથવા એની ફૂલ તૈયારી છે ભરવાની. એને છે ને કોઈ દિવસ કામ ચીંધવું ન પડે કે આ કામ તું કરી નાખજે, આ કામ આપણે યાદ કરાવવું પડે, એવું ક્યારેય ન બને. બધું તરત એને ખબર જ હોય મગજમાં, અને ઘરના કામ એ તો કરે છે બધાય. તે મારો આદિ કાંઈ નથી કરતો. કેમ? આમ કહેવત છે કે મા બાપને આમ 2 દીકરા હોય કે 4 દીકરા બધા સરખા હોય, પણ તમે આ વારો વર્તારો ક્યાં રાખો છો? અશોકને તમે પ્રેમથી બોલાવો છો ને મારા આદિને જ્યારે હોય ને ત્યારે બધી વાતમાં ઉતારી પાડવાની વાત. અરે ઉતારી નથી પાડતો, હું એને કહું છું તું ઘરમાં હોતે ધ્યાન દે બસ. એ હારા હારા કપડાં પહેરે, સારી મોંઘી ગાડી લાવે. હવે એ ક્યાંથી લાવે છે, શું કરે છે, એ આપણને કાંઈ ખબર છે? જો આ બેંક લૂંટવા તો નથી જતો, એ તો મને ખબર જ છે. હવે ક્યાંથી લાવે છે ને એ છે ને કંઈક કામ ધંધો કરીને જ લાવતો હશે. અને તમે એટલી બધી ઉપાધિ કેમ થાય છે એની? આ જુઓ મને ટાઈમે છે ને મમ્મી કહે તમે જઈમાં શું છે શું ને કેટલી કેર કરે છે. અને અઠવાડિયે તો મને આમ તો પિક્ચર જોવા લઈ જાય છે મારો દીકરો. બસ એ જ હું કહું છું. એ ઉડાવ જે ખર્ચા આવે ને, ઉડાવ દીકરો છે તારો. એ અને આ મારો દીકરો છે ને અશોક, આપણો દીકરો, એ કરકસરીયો દીકરો છે. ઉડાવ દીકરો અને કરકસરિયા દીકરામાં કરકસરિયો દીકરો હારો. એ હું બચ્યું હોય ને જે સંપત્તિ એ કામ લાગે ને ઓલો ઉડાવ બધું વાપરી નાખે. જ્યાં વાપરવાનું હોય અહીંયા ન વાપરે, ન વાપરો અહીંયા વાપરે. આજી હવે પૈસા ભેગા કરીને શું કરશો? આ ઠેસ વાગીને માણા મરી જાય છે. તમારે રૂપિયા કોણ વાપરે? એની કરતાં વાપરીને જલસા કરાય. મારા આદિને એટલી ખબર પડે છે કે જીવન જેટલું મળ્યું છે ને એટલું શાંતિથી અને મોજશોખથી જીવી લેવાય. આ કોને ખબર છે કે ઈશ્વર ક્યારે ઉપાડી લઈ આપણને? અરે પણ શાંતિથી મોજ શોખથી જિંદગી જીવવાની જ હોય, પણ ખોટા ખર્ચા ન કરવાના હોય. ખોટા ખર્ચા ક્યાં કર્યા? આ કોકની પાછળ થોડા વાપરે છે, એની માં પાછળ વાપરે છે. એમાં તમને બળતરા એની થાય છે. એની ગાડી ઓલી હાલ્યામાં જ હતી તો બીજી નવી લેવાની શું જરૂર હતી? બીજા 5 લાખ ભેળવાને એને. અને એ લોન ઉપર લીધી હોય કે કેમ લીધી હોય કોને ખબર? આ તો ગાડી ઘરે આવી ત્યારે આપણને ખબર પડી, ઓહો આ તો જો કેવી જોરદાર ગાડી લાવ્યો. હવે એ ગાડી કેમ આવી છે, કોની પાસેથી એને ઉછીના લીધા, કેટલી લોન લીધી, કોને મૂંડી નાખ્યો, એ આપણને કાંઈ ખબર છે? હવે એને જે રીતે લીધી હોય એ રીતે. પણ તમારી પાસે 5 રૂપિયા નહીં માંગે. તમને કોઈ દી કહેશે કે પપ્પા મારા લોનના હપ્તા ભરી લેજો, કાં તો મને ઉછીના પૈસા આપો? કોઈ દી તમને કીધું છે? આપણું આદિનું ભૂપાળું બારું પડશે ને ત્યારે છે ને કોઈ તારા આંગુડા લૂસવાળું નહીં હોય, પસ્તાવાનો પાર નહીં રહે. તારે નકરો પસ્તાવો થાય ત્યારે તને ખબર પડશે કે હું જે કહેતો હતો ને એ બધું સાચું હતું. આ બહારથી લેણિયાત કરીને જ આ બધું લાવ્યો છે, ગાડી ને બધું આ મોંઘા એના સ્પ્રે સાટે, નવા હારા કપડાં લેવે ને ઓલા એડિડાસના તો એલા બૂટ પહેરે, 5 10 જણા તો એ બૂટ પહેરે છે. હવે હું આ 500 રૂપિયાના ઢળું છું. જે તમે 5 હજારના પહેરો ને તમને કોણ હમ દીધા? આજે કોઈ દી રોક્યા છે કે તમે 5 હજારના ન લ્યો? એ બિચારો તમે કહો ને તરત લઈ આવી આપે છે. પણ તમને છે ને આમ પૈસો મને છાતી બાંધી જાવો હોય. અરે મેં તારી કઈ ઈચ્છા પૂરી નથી કરી. તું કે એમ આપણે કર્યું છે, પણ ખોટા ખર્ચા નહીં. ખોટો 1 રૂપિયો એ જાવો ન જોઈએ. અને સાચી જગ્યાએ ભલે 10 ને 100 રૂપિયા વાપરવા પડે, સાચી જગ્યાએ રૂપિયા વાપરો, ખોટી જગ્યાએ નહીં વાપરવાના. અને આપણો આદિને તને કાંઈ ખબર નથી આપણા આદિની શું કરે છે એ. તોય હું કામ તું એને ઉપરાણું લેશે એટલું બધું? મને એટલી ખબર પડે છે કે મારું આદિ ક્યારેય કોઈનું ખોટું ન કરે અને મહેનતનું જ કમાય છે. તમારે મેં 5 રૂપિયા માંગે ને તેથી મને કહેજો. એને મેં ગયા મહિને કીધું જ તું કે ઘરમાં આપણે તેલના ડબ્બા તારે ભરાવાના છો આખા વરહના. તે તો તમારો અશોક કરે છે ને. આ એક છોકરો મારા મોશોક પૂરા કરે છે ને બીજો આ તમારા કામ ધંધામાં ધ્યાન આપે છે. એમાં તમને શું થઈ ગયું? આ તે જરૂરી શું છે? આ ઘરમાં જે ખર્ચા આપે એ જરૂરી છે કે તારા મોશોક જરૂરી છે? એ કેલા બનાવે. જુઓ હવે આ દીકરો એની માને હાચવે છે ને એ એનો ઘરવાળો નથી જોઈ શકતો. હા કેવા તમે પતિ છો મારા. અરે હું જોયો કાનો સવાલ નથી, પણ એ આપણને આમ દેખાડે ને કે મેં આ જમીન લીધી, એની એટલી દલાલી આવી, તો આપણને ખબર પડે. હવે એ કાંઈ આપણને કહેતો જ નથી મારા રૂપિયા ક્યાંથી આવ્યા ને હું ક્યાંથી લાવું છું. બસ અહીંયા આવે ત્યારે આપણને ખબર પડે. પછી આ લશ્કર છે ને આપણી ઘરે ઉઘરાણી કરવા આવશે ત્યારે હું જવાબ આપશું એ ખબર પડે છે તને? ઉઘરાણી કરવા આવે ને ત્યારે જોયું જશે. પણ અત્યારે મારા છોકરા પર ખોટો બ્લેમ કરો માં, સમજ્યા ને? નહીં સમજાવે.
દામિની શું કરે છે તું? બસ જો હમણાં અહીંયા આપણે પેલું વૂફર મુકાયું છે ને એ ચાલુ કરીશ અને પછી ડિસ્કો કરીશ. વાવ, નાચવાનો બહુ શોખ નહીં તને? કામ બોલો ને ભાભી, શું કામ આવ્યા છો અહીંયા? કેમ કે કામ કરવા માટે તો તમે કિચનમાં આવતા નથી ને? જોયું કેટલી હોશિયાર છે મારી દેરાણી. હું આવું ને એટલે ખબર પડી જ જાય કે કંઈક વાંકમાં છું નહીં. હશે, બોલો હવે કહેશો મને કે શું કામ આવ્યા છો? ભૂખ લાગી છે, કાંઈ બનાવ્યું હોય ને તો આપી દો. ભૂખ લાગી છે તો જો રસોડું અહીંયા પાછળ છે, ગેસ ચાલુ કરો અને બનાવવા લાગો. અરે હું શું કામ બનાવું? તું બનાવીશ ને. ભૂખ કોને લાગી છે? મને. તો કોણ બનાવશે? તું. શું કામ? કારણ કે તું દેરાણી છે અને હું જેઠાણી. મને એક ઓદો મળ્યો છે આ ઘરમાં જેનો હું પૂરેપૂરો ફાયદો ઉપાડીશ. હું છે ને દેરાણી છું, પણ નોકરાણી નથી ને કે તમે મને પોતાની પર્સનલ આસિસ્ટન્ટ નોકરાણી બનાવીને રાખો. એવા વિચારો તારા છે, મારા નહીં. મેં તો એવું કંઈ કહ્યું જ નથી કે તું નોકરાણી છે એમ. જેઠાણી છો ને તો પોતાની જિમ્મેદારી પણ સમજો ને. તમારે મને ઘરમાં કામ કરવામાં મદદ કરવી જોઈએ, આ ઘરની જવાબદારી માથે લેવી જોઈએ. પણ આ તો ઉલટું થઈ રહ્યું છે ને. જેઠાણી છો પણ બસ જેઠાણી પણ દેખાડી રહ્યા છો. બોલી લીધું, હવે હું બોલું. બોલો. મારે છે ને ચા નાસ્તો કરવા છે, મહેરબાની કરીને બહેસ નહીં. તો હું શું કરું? કરી લો ને જાતે બનાવીને. અને એમ પણ આજે મારે મોડું થઈ ગયું છે, ચા નાસ્તો બનાવવા રહીશ ને તો વધારે લેટ થઈ જશે. તો તારે એવું તો શું કામ છે કે ચા નાસ્તો બનાવવામાં લેટ થઈ જશે? કે જવાનું છે? ટિફિન બનાવવાનું છે ને મારે. તમને ખબર છે ને તમારા દેર એમને કરિયાણાની શોપ છે, ત્યાં એમને કમાવા જવાનું હોય, ત્યાં બેસવાનું હોય આખો દિવસ. જવાબદારી માથે છે કે નહીં? આદિભાઈની જેમ થોડી. હા, આદિ જે કરે, પણ અશોકભાઈ કરતાં 10 ગણા વધારે પૈસા કમાઈને ઘરે લાવે છે. અને આમ પણ આટલી મહેનત કોણ કરે? જ્યારે ઇઝીલી પૈસા મળતા હોય ને તો એ જ કરવું જોઈએ. જીવનમાં છે ને કોઈ શોર્ટકટ નથી હોતું. અને એમ પણ તમે જો શોર્ટકટ ગોતી લો ને તો એ થોડા સમય માટે હોય છે. શોર્ટકટ નથી હોતું એમ? શોર્ટકટ હોય છે, પણ આપણામાં બુદ્ધિ હોવી જોઈએ કે શોર્ટકટ પર કેવી રીતે ચાલવાનું હોય. આપણને જ શોખ હોય મહેનત કરવાનો તો કોઈ શું કરે? શોર્ટકટ છે ને તો એક કામ કરો, ભૂખ લાગી છે ને ઓર્ડર કરી દો એટલે તરત આવી જશે. હા, તારી પાસે કામ કરાવું છું ને એ પણ શોર્ટકટ જ છે ને. મારે પોતાને મહેનત ના કરવી પડે, વહેલું ના ઉઠવું પડે, એને શોર્ટકટ જ કહેવાય. ભાભી, ટુ બી ઓનેસ્ટ, સિરિયસલી કહી રહી છું, તમે મોટા છો આ ઘરમાં, તમારે થોડું તો કામ કરવું જોઈએ ને. તમે બધું કામ મારી પાસે કરાવી રહ્યા છો. જેઠાણી છો પણ સાવ આવું તો ના હોય ને. જેઠાણી છું ને એટલે જ આવું છે. ટુ બી ઓનેસ્ટ કહી રહી છું. આટલા વર્ષ કામ કર્યું ને, મને હવે કંટાળો આવે છે કામ કરવાનો. તો એટલા વર્ષ કઈ મારું કામ નથી કર્યું, તમારા લોકોના કામ કરતા હતા. અને આ કેવી વાત થઈ? ઘરમાં દેરાણી આવે એટલે હાથ પગ તૂટી ગયા તમારા? તૂટી નથી ગયા, સાજા કરી રહી છું. આટલા વર્ષ તનતોડ મહેનત કરીને હાથ પગ જે નબળા પડી ગયા છે ને એને હવે સ્ટ્રોંગ બનાવું છું આરામ કરીને. તો હું શું કરું? એમાં છે ને મારે કઈ લેતી દેતી નથી. એટલીસ્ટ મારા કામ ના કરો તો કંઈ નહીં, પણ મમ્મીના એના તો કામ કરવા જોઈએ ને. કચરા પોતા વાસણ કપડાં, તમે તો છે ને કપડાં પણ વોશિંગ મશીનમાં નથી નાખતા. આ તો બરાબર જ છે ને, હું શું કામ કરું? અને આ મમ્મીની વાત ન કર, નહીં તો મારે મમ્મીને કહેવું પડશે કે દેરાણીનો જીબડો વધી ગયો છે આજકાલ. ભાભી, એક વાત મને નથી સમજાતી. આ તમે હર વખતે જે હુકુમ ચલાવો છો મારા પર કે આદિ એટલું કામ કરે છે, તો તમારા ઘરવાળા એટલું બધું કામ કરે છે તો એક કામ કરો ને. તમને કામ કરવું નથી ગમતું ને તો એક કામવાળી રખાવી લો. એટલા બધા પૈસા છે ને તમારી પાસે. બેબી, તારા લગ્નનો ખર્ચો શું કામ કર્યો છે? એટલા માટે જ તો કર્યો છે ને કે પરમનન્ટ નોકરાણી મળી જાય. આ દર મહિને નવા નવા નોકર ગોતવાના, સેલેરી આપવાની, વળી બીક તો ખરી ને કે ક્યારે નોકરી મૂકીને જતું રહેશે. એટલે અમે જ તને લઈ આવ્યા. એવું નથી લાગતું કે થોડું વધારે જ બોલી ગયા છો તમે? તને સાંભળવાનો શોખ છે એટલે. બાકી ચા નાસ્તાની આ પાડ્યો તો મને ક્યાં શોખ હતો બોલવાનો? તમે મોટા છો ને એટલે તમારી મર્યાદા રાખી રહી છું. બાકી બેઇજ્જતી કરતા મને પણ આવડે છે. મર્યાદામાં જ રહેજે, નહીં તો મજા નહીં આવે. ચાલ હવે નાસ્તો બનાવે છે કે નહીં? હે તો માણસની સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે, પછી તો સામે બોલતા હું તે રાહ નહીં જોઉં. ચા નાસ્તો બનાવે છે કે મમ્મીને કહું? કહી દો ને, નથી બનાવવાની. હું કઈ તમારા લોકોથી ડરતી નથી કે જ્યારે પણ તમે મને જે હુકમ ચલાવો, જે ઓર્ડર આપો એ તૈયાર કરીને આપી દઉં. હા તો વાંધો નહીં, તૈયાર થઈ જાવ. આ મારું લેક્ચર ઓછું પડતું હોય ને તો હમણાં મમ્મી પણ આટલું મોટું લેક્ચર આપશે, હે ને? તો કંઈ વાંધો નહીં ને. ભગવાને મને એટલે જ તો બે કાન આપ્યા છે ને. એક કાને સાંભળીને એક કાનેથી કાઢી નાખીશ. સાચી વાત છે. ડઠ્ઠર માણસોને શું કહેવાનું હોય છે ને. હવે મમ્મી પાસે જઈ રહી છું. હવે તું જાણે ને મમ્મી જાણે. મમ્મી! તો મને પણ છે ને કહેતા આવડે છે, હું પણ કઈ ચૂપ નથી રહેવાની. હા ભાઈ, હાલો. હા બોલો. આ એક નાનકડું એવું કામ હતું.
બોલો ને મોટા ભાઈ. જો પહેલું હું શું કહું છું કે હમણાં તારી પાસે કંઈ કેસ પડ્યા છે તો મને આપી દે. અરે અરે મારે જરૂર છે. જો એમાં શું છે કે 25,000 રૂપિયાની મારે અત્યારે કેસની જરૂર છે. મારી પાસે અત્યારે કેસ છે નહીં. કેસ આવે એટલે હું તને તારા પૈસા પાછા આપી દઈશ. તું મને એક કામ કર, તારી પાસે જે 10,000 15,000 હોય ને તો મને આપી દે ફટાફટ. પણ મોટા ભાઈ હમણાં તો તમને 10,000 આપ્યા થોડાક દિવસ પહેલા જ, હજી એ પાછા નથી આપ્યા ને તમે આ પાછા પૈસા માગો છો. ઓહ, પાછા આપવાનો જ છું ને, બૂझતો નથી માર્યા ને મેં. કેવી વાત કરે છે તું? અને તને ખબર છે ને આ બધું મેં વસાવ્યું છે. આ ઘરની જવાબદારીઓ બધું મારી માથે છે અને હું બધું બરાબર નિભાવું છું. અને તારી પાસે તો હું પૈસા માગું જ નહીં કોઈ દિવસ. પણ આ તો શું કહેવાય કે મારી પાસે કંઈ આમ તેમ એડજસ્ટમેન્ટ ના હોય ને એટલા માટે માગવા પડે. બાકી મારા પૈસા જે રોકાયેલા છે પાછા આવ્યા એટલે સમજી લે કે તને પાછા આપી દઈશ. પણ ઓલી ખેરી તમે એમ કહીને જ લઈ ગયા તા ને કે હું 2 દિવસ. સમજતો નથી. બિઝનેસની અંદર મેં રૂપિયા રોક્યા હોય, હવે અત્યારે ઉપાડી તો ન શકું ને. હા, હું ત્યાંથી ઉપાડીશ એટલે પાછા આપીશ. અને આમ પણ મારા વહીવટ એટલા બધા છે ને કે મારે કોકને રોજે 50,000 લાખ રૂપિયા તો આપવાના થતા હોય છે. આજ તને એમાં બધી નહીં સમજ પડે. તું નાનો છે હજી, મારે તને બધું કેમ સમજાવું ડિટેલમાં. અત્યારે મારે 25,000 એક ભાઈને આપવા પડે એમ છે. એ બચારાને જરૂર છે અને એ મારે ગમે ત્યાંથી એડજસ્ટમેન્ટ કરવા પડે એમ છે. અત્યારે મારી પાસે કેશ નથી એટલા માટે તારી પાસે માગું છું. તું આપને 15 છે. અરે કેસ નો હોય તો ઓનલાઈન કરી નખાય ને. અરે કેશ ઓનલાઈન બધું બ્લોકમાં છે અત્યારે. આઈપીઓ ભરેલા છે કેટલા તો મેં, એમાં બધા પૈસા રોકાયેલા હોય કે નહીં. હા, હવે આઈપીઓ જ્યાં સુધી લિસ્ટિંગ ના થાય ત્યાં સુધી તો બહાર આપણા પૈસા પાછા ના આવે. લાગે તો ઠીક છે, ન લાગે તો પૈસા ખાતામાં પાછા આવે. ત્યાં સુધી પૈસા તો બ્લોક રહેવાના કે નહીં. તું એલા મોટા ભાઈ તમે આ ધંધો જ બંધ કરી દો ને આવો. તું મને ધંધો બંધ કરવાની વાત કરે છે? ગાંડો થઈ ગયો છે? તારા કરતા વધારે કમાઉં છું વાત કરે છે. મારી કરતા વધારે કમાવશો પણ આ તોય કેમ ઉસીના ગોતવા પડે છે? ઉછીના નથી ગોતતો. આ કોકને ચૂકવણું કરવાનું હોય ને તો પૈસા એને દેવા પડે. અને તું નહીં આપે તો શું મારા પૈસા નહીં ચૂકવી દઉં એમ? અરે તારી પાસે કેટલા પૈસા છે બોલ ને? મારી પાસે કેટલા છે? 30,000 પડ્યા છે. હા તો લાવ. અરે મોટા ભાઈ રેવા દો ને તમે. અરે રેવા દ્યો, શું સમજતો કેમ મારે નથી? આ ઓલા બાબુ કાકાને દેવાના છે. અરે બાબુ કાકાને પછી આપી દેજે. બાબુ કાકા ક્યાં ને ભાગી જવાના છે. આ પૈસા મારે અહીંયા પૂરા કરીને આપવા પડે એમ છે. અને તું નહીં આપે તો હું કોઈક બીજા પાસેથી લઈશ. હવે કોઈક પાસેથી વ્યાજબી રૂપિયા લેવા. ના ના વ્યાજવા રૂપિયા આપણે નથી લેવા. હા આલ્યો. હા 30,000 છે. આ તો ક્યારના માગું છું તો આપતો નહોતો. સમજતો જ નથી કોઈ વાતમાં. હા બસ ચાલ, મારું કામ થઈ ગયું. હવે છે ને તારા પૈસા ટોટલ કેટલા થયા? હા 40,000. 40 થયા ને? આ તો બસ 40 નો હિસાબ મારી પાસે તારે લેવાનો, બરાબર? હા એટલે 2 દીમાં આપી દેજો. એને બાબુ કાકાને દેવાના છે. બાબુ કાકાને દઈ દેશું 2 દિવસમાં. પૈસા આમથી આમ થાય એટલે પૈસા તો શું છે, હાથનો મેલ છે. અહીંથી આવે એટલે અહીંયા આપી દેવાના હોય. હું હાથનો મેલ છે, પૈસા થોડો હાથનો મેલ છે. એ જ કહેવાય ને. હવે પૈસા પૈસા રડવાનું ના હોય પૈસા માટે. અને જીવ છે ને આમ ઉદાર રાખવાનો. કોઈ દિવસ મેં નબળું વિચાર્યું છે? નહીં. તું શું કામ નબળું વિચારે છે? સપનાઓ મોટા જોવાના અને પૂરા કરવાના એટલે કામ થઈ જાય. તો પૈસા કાંઈક ભેગા કરવીને તો સપના પૂરા થાય. ઉસીના ને એવા ગોતવી સપના ન પૂરા થાય. શિખામણ નહીં, શિખામણ નહીં. તું નાનો છે હજી, તને આમાં કાંઈ ખબર ન પડે. સમજો તું? તને કોઈ વસ્તુની ભાન નથી. એકદમ નાદાન જો તું. અને આ પૈસા તે મને આપ્યા છે ને એ ટોટલ 30,000 મારે તને પાછા આપવાના છે, બરાબર? હા 30,000. 40,000. 40 ક્યાંથી થઈ ગયા? અરે અત્યારે 30 આપ્યા ને 10,000 થોડાક દિવસ પહેલા આપ્યા હતા એ. 30 ને 10 40 બરોબર છે. હા. મારે તને આપવાના છે કટકે કટકે. એટલે હું તને આની પછી આપીશ 20 ને પછી આપીશ અરે. 10 એટલે પૈસા પૂરો. મારે બોલા 30,000 તો એક હારે આપવા અરે પડશે. થઈ જશે ભાઈ, તું અરે. જાને હવે. હા હવે ભાઈ છે ને શું કેવું હવે પૈસાનું શું કરે કોને ખબર. મારી વહુ એટલે વહુ છે હો. લાખોમાં એક છે. હું જે પણ કામ ચીંધું ને આમ તરત કરી દે. કઈ મને પણ હું ક્યાં ના પાડું છું? આ તો કહી જ દઈશ ને. તને શું લાગે છે કે હું બોલીશ નહીં? બેટા મીરા શું થયું? હા તો ભગવાને છે ને મને પણ જીભ આપી છે, હું પણ બોલીશ. હા તો બોલ ને, સારી લાગતી હોય તો. મમ્મી તમે આને સમજાવીને રાખો. હું જેઠાણી છું, મોટી છું એના કરતા, છતાં પણ આટલો જીબડો ચલાવે છે. જેઠાણી છો પણ જમ જેવા છો. જોયું કેવું બોલે છે મને? દામિની મારી મીરા વહુને તારે કાંઈ નહીં કહેવાનું, સમજીને? મમ્મી વોટ ઇઝ ધીસ? મારી મીરા વહુ એટલે હું પણ તમારી જ વહુ છું, બાજુવાળાની વહુ નથી. તારામાં અને એનામાં ઘણો બધો ફરક છે. કેમ કે મારી આદિની વહુ ક્યારેય ઝઘડો કરે જ નહીં. આ લખણ બધા તને આપ્યા છે.
સાચી વાત છે ને, હું પણ ભૂલી ગઈ. કોને ફરિયાદ કરવા આવું છું? હું ગમે એટલું કહીશ તો પણ તમને તમારી મોટી વહુ તો સારી જ લાગવાની છે ને. એમાં એવું છે ને, સારા માણસો હંમેશા સારા જ રહે છે અને તમારા જેવા તો વર્તાઈ જ જાય છે, સમજીને? છોડો ને મમ્મી, કોની સામે બહેસ કરો છો? ખબર જ હતી તો શું કામ આવી મમ્મીને કહેવા? સારી બનવાની ટ્રાય ન કર. મમ્મીને ખબર જ છે કે કઈ વહુ સારી છે, નહીં મમ્મી? તમને ખબર ના હોય ને તો કહી દઉં કે મમ્મી પાસે આવવાની વાત મેં નહોતી કરી. તમે કીધું હતું કે હમણાં જઈને મમ્મીને કહું છું. બાકી આ વાત છે ને આપણે બંને વચ્ચે જ રહે. હા, પણ એ મને જ કહે ને, ખબર જ છે કે હું જેનો દર્દ સમજી શકું છું અને તું દેરાણી થઈને બધું કામ સોયપા કરે છે બેઠી બેઠી. તું જાતે નથી કરી શકતી? સિરિયસલી? અરે પૂછો તમારી મોટી વહુને કે કયું કામ કર્યું છે. અત્યાર સુધી મને યાદ નથી આવતું કે ઘરમાં હળીને બે કટકા પણ કર્યા હોય. સામરદામિની, એ લગ્ન કરીને આવીને ત્યારે ઘણા ઢહડા કર્યા છે. હવે તું આવી ગઈ છો ને તો તું સંભાળીને રસોડું. એ હવે કાંઈ કામ નહીં કરે. અને મીરા એક કામ પણ કરતી નહીં એનું. ન જ કરું ને મમ્મી, હું શું કામ કરું? એટલા વર્ષ કરીને આપ્યું છે, હવે નવા વહુ આવ્યા છે ને તો કરશે કામ. એટલા વર્ષ કરીને આપ્યું છે, જાણે કેમ 100-200 વર્ષથી કામ કરતા હોય ને એવી રીતે વાત કરી રહ્યા છો. પહેલા તમારા લોકોનું કામ કરતા હતા, હવે હું આવી ગઈ છું તો કામ વધી જાય ને. તો બધાએ ભેગું મળીને થોડું થોડું કામ કરવાનું હોય. બધું કામ કોઈ એક વ્યક્તિ ના કરે. મેં તમને ક્યારે એવું કહ્યું છે કે ઘરના બધા જ કામ તમે કરી નાખો? પણ એટલી શું કામ કરું છું તો ત્યાં મદદ કરી શકો ને. વાહ! શું બોલે છે મમ્મી? આ તો ચૂપ જ ન થાય બોલવાનું ચાલુ કરે તો. ખબર જ છે મને કે એના માએ કરિયાવરમાં નકરું બોલવાનું જ આપ્યું છે. જેને હોય ને ફટ દઈને જવાબ આપી દે. તો એક કામ કરે, જીભ ચલાવે છે ને એની કરતાં 2 હાથ ચલાવે ને, ભગવાન આપ્યા છે ઈ. સાચી વાત છે, એકદમ સાચી વાત કીધી. આ જીભ ચલાવું છું ને એની કરતાં હાથ ચલાવવાની જરૂર હતી. અને મમ્મી, તમને કેટલી વાર કહ્યું છે કે આ બધી બાબતમાં મારી મમ્મીને વચ્ચે ના લાવો? લાવે જ ને, કેમ કે લખણ એના પર જ ગયા છે. ત્યાં લગ્ન કર્યા ને ત્યારે મોટા મોટા પડારા ઝીકતા હતા કે મારી દીકરી કાંઈ તમને ફરિયાદ નહીં કરવા દે, કાંઈ નહીં. હવે પડારા ઝીકતા હશે. હવે તારી માને કેવું કેવી રીતના કે કેવા લખણ ઝડકાવે છે ઘરમાં? ના જ કહેવાય ને, કારણ કે કહેવા જશો ને તો વાક તમારા લોકોનો જ આવશે. એ તો છે જ ને, જેના હોય ને એના જ રહે. માને પણ ખબર જ હોય ને કે ગગીનો વાંક છે, પણ ઉપરાણું તો ખેંચવું પડે, નહીં તો છૂટું કરીને ઘરે આવે ને. હા, અને પછી ખબર જ છે કે આના જેવું ઘર નહીં મળે એટલે ખંડાઈને રહે, પછી અહીંયા ક્યાં જાય? હા, તમારો કહેવાનો ભાવ એવો છે કે વરને તો વરની માં જ વખાણે ને, જાણે કે તમને સાસુમાં વખાણી રહ્યા છે. હા, જો વરની માં વખાણે ને તો હું મારા દીકરાઓના જ વખાણ કરું. આ તમારી વહુ છે ને એટલે વરની માં ન કહેવાય, આ તો વહુ કહેવાય બેટા, સમજીને? સમજી ગઈ ને, હું બહુ ક્યાં કહેવાય. અને એમ પણ આ શું બોલી રહ્યા છો ને તમે હું સારી રીતે જાણું છું. હા, તો મોટા ભાઈના પૈસાનો પાવર બોલી રહ્યો છે ને. પૈસા હોય તો પાવર બોલે, જેની પાસે હોય જ ને એ શું સલાહ આપવાના? હા, તો પછી એક કામ કર ને, પૈસાનો પાવર બોલે છે ને તો તારા ઘરવાળાને પણ કહે ને કે વ્યવસ્થિત કમાય તો અમે ન બોલીએ. મારો ઘરવાળો તો મારો દીકરો છે એટલે એ વાતને ભૂલતા નહીં. અને આ એટલા બધા એ પૈસા દીકરો- આવે છે, બોલું છું ને મમ્મી, હા એટલા બધા પૈસા આવે છે પણ 5 માણસમાં ક્યાંય કહી નથી શકતા ને કે મારો ઘરવાળો એટલા પૈસા કમાય છે, ક્યાંથી પૈસા આવે છે. અરે હું શું કામ કહું? પૈસા જ્યાંથી આવતા હોય ત્યાંથી. આમ પણ આપણા ગુજરાતીઓમાં એક કહેવત છે કે કેરી ખવાય, ગોટલા ન ગણવાના હોય. તમારે શું લેવા દેવા પૈસા ક્યાંથી આવે? અરે મીરા, પેલું કહેવત છે ને, બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ, એના જેવો ધંધા છે દામિનીના. મમ્મી 100 વાત ને એક વાત છે, આ ઘરના બધા જ કામ હું એકલી નથી કરવાની. હું છે ને આ ઘરની નાની વહુ છું. એનો મતલબ એમ નથી કે તમે મને નોકરાણી બનાવી દો. એટલે એમાં એવું છે ને કે જે ઓછું કામ કરતો હોય ને જેના ઘરવાળા, એને નોકરાણી તરીકે જ ઘરમાં રહેવું પડે. અને મારી મીરાનો ઘરવાળો બિચારો આખો દિવસ મહેનત કરે. અને તું શું કહેતી હતી કેવા પૈસા આવે છે? તને ખબર છે કે મારો દીકરો કેટલી મહેનત કરે છે? એમ બસ કરો ને ખબર મમ્મી. છે ને મહેનત, જોઉં જ છું મહેનત. આ રાતના મોડા આવે છે અને ક્યાંથી આવે છે એ તો તમને બંનેને પણ નથી ખબર હોતી ને. પતી ગયું ને? તું પાછળ જાજે ચોકીદારી કરવા. હું શું કામ જાઉં? તમે જાઓ ને, તમારે એવા પૈસા જોઈએ છે, મારા નહીં. દેખાય છે તો કોને પૈસા જોઈએ છે ને કોને નહીં. દોઢી તેમાં બેટા મીરા, એની વાતનો ખોટો ન લગાડ. એ છે જ એવી પૂંદણી. હા, અરે ઈ પ્લોટ નું તમે જોઈ લો ને પહેલા, મને શું ફોન કર્યા કરો છો? અરે જંત્રી મંત્રી જે કરવું હોય એ કરો, એનો વહીવટ કરવાનો હોય આપણે. આ તમને દલાલી કે મફત તો નથી આપતો. હા, આ તો દલાલીના પૈસા તમારે ખાવા હોય તો મહેનત તો કરવી પડે કે નહીં? દોડવું તમારે પડે, મારે થોડું દોડવાનું હોય. આ પહેલા પણ મેં તમને કીધું તું. જો ધીરુભાઈ, તમે સમજતા નથી મારી વાત. અરે ઈ પહેલાના 2 પ્લોટ તો બાજુમાં પડેલા છે અને ન્યાય મારા રૂપિયા રોકાયેલા છે.
આ તો પછી આ તો તમે સમજવાની કોશિશ કરો. આ એનો વહીવટ કરાવો. ભાવ નહીં કરાવતા. તમે પહેલા બેઠક ગોઠવો, પછી આપણે આગળ વાત કરશું. હા ભાઈ હા. હા ઓલા પૈસા કયા પૈસા? આ આને હું પૈસા પૈસા કરે તું? આ 40,000 મારે લેવાના છે. કયા જ? હવે યાદ આવ્યું મને. આ તે દિવસે તે એકારે 40 આપ્યા હતા ઈ જ ને? હા આ ઈ આપી દઈશ. જો આ એક પ્લોટનો વાત હાલે છે, એનો સોદો થઈ જાય ને એટલે જેવું ટોકન આવે એટલે તને આપી દઈશ. મારે બધી વસ્તુ લેવા જવાની છે. વસ્તુ એટલે શેની વસ્તુ? દુકાનની. અરે દુકાનમાં હું રાખ્યું છે હવે? હે, આખો દાડો તું ત્યાં ઢસડાયા કરજો ત્યારે માંડ 500-200 રૂપિયાનો વકરો થતો હશે. હા, માલ માથે જકાત જાય છે આમાં તો. બાબુ કાકાને દેવા નતા ને એ મેં બીજાને પાસે લઈને એને દીધા. હવે મને મારા પૈસા તો આપી દો. અરે પપ્પા સમજતો નથી હશો. અરે પણ એની વાત સાચી છે ને, તારે એના રૂપિયા દઈ દેવા જોઈએ ને. તારે હવે 40,000 રૂપિયા તું એમ કહેશો કે એ નાની રકમ છે, તો પછી એને આપી દે ને 40,000 રૂપિયા. એની માટે એ બહુ મોટી રકમ છે. મોટી રકમ છે એટલે જ તે માની લો કે કાલ સવારે એને ઉઘરાણીમાં કોઈક પાસે લેવાના હોય. કરિયાણા ધંધામાં બાકીમાં વેપાર કર્યો તો 1 લાખ, 1.5 લાખ, 2 લાખ રૂપિયાની ઉઘરાણી તો આખા ગામમાં બોલતી હોય. કોક 5,000 વાળો, કોક 10,000 વાળો, કોક 5,000 વાળો, એવા તમે ગણવા બેસો તો કેટલા થઈ ગયા? અરે એ લોકો આ તો આપણે ધંધો એવી રીતે થતો હોય ને પપ્પા, એ બાકીમાં ધંધો તો કરે તો જ ધંધો હાલે, નકર ધંધો ન હાલે. તો 40,000 રૂપિયામાં તને ફરક શું પડવાનો છે? અરે હું ફરક પડવાનો એટલે મારે કેટલી વસ્તુ આવી જાય. પપ્પા જરીક એને ફરક તો સમજાવો ને. પડે જ ને યાર. તું આમ કેમ કહે છે? અરે જુઓ, અત્યારે જે મારો બિઝનેસ શરૂ છે કે નહીં, બરોબર છે, આ 2 પ્લોટ હમણાં નવા રાખ્યા, એની અંદર રૂપિયા રોકાઈ ગયા છે. હવે ત્યાંથી બધું જામ થઈ ગયું છે, ખાતામાં કઈ છે નહીં. મારી પાસે અત્યારે રોકડ કઈ નથી પડી, નકરે આપી દે. આ બધે જો ખાલી જ છે, હોત તો હમણાં આપી દે. પૈસા નથી એટલે હું ના પાડું છું, બાકી તો આપવાનો જ હતો. હા, આપવાનો જ છે. હું એમ ઈ નથી કહેતો કે તું નથી આપવાનો, હા. પણ ટાઈમે તું આપી દે એ કામ ના લાગે ને. એ આ મારો ધંધો જ એવો છે ને, તને વ્યાજ ગણી દઈશ ભાઈ. તારું વ્યાજ? 40,000 નું જે કઈ પણ વાત, હું- હાલ વ્યાજ નહીં, ઉધર તને 50 સમજી લેને, 40 દેવાના છે એટલે 50 આપી દઈશ. બસ મારે- ચાલો વાત પતાવો. પૈસા નહીં, મને 40,000 આપજો. પણ મારે આ બધી વસ્તુ લેવા જવાની છે. અરે વસ્તુ બાકીમાં મળી જાય, આપણે એટલી શાખા ન હોય, આટલા ટાઈમથી વેપાર કરતા હોઈએ તો આપણે કોઈ પણ બાકી ન આપી શકે? આપી જ શકે. એને કહી દેવાનું કે ભાઈ 2 મહિના ખમી જાવ, 2 મહિના પછી આગલું બિલ બને ને એની હારે આ બિલ તમને આપી દઈશ. પણ બાકીમાં એ માલ હારો ન આપે. અરે ભાઈ હવે કરિયાનું કોઈ હારું ન આપે, કરિયાની દુકાન હારી હાલે એવી વાત કરો છો? કઈ એટલું બગડેલું? બધું એને સમજાય છો તો એને એની પાસે આ ઉભા રહ્યો, હાલો ભાઈ, તારે 40,000 જોતા જ ને? હા. એક જ મિનિટ ઉભો રહે તું. હા, બસ. પૈસા માંગવા એનો વહીવટ 40,000 ઉપડીમાં માંગવા આવે, ઓફિસે ધક્કો ખાશો. આ કોક સાંભળે તો એને એમ થાય 40,000 રૂપિયા માંગવા આવ્યો એના ભાઈ પાસે. આ મારી ઇજ્જત હું. મારે નહોતું આવવું પણ આવવું પડ્યું. હા હા, વાંધો ને. હાલો. હા રોકીભાઈ, આપણે શું કહું છું કે એક પચકાની વ્યવસ્થા કરી આપો ને. 50,000. હા. શું? અરે મારે તમારી પાસેથી પેલા લેવાના છે કે નહીં એમાંથી બાદ કરી નાખજો ને. અચ્છા એવું છે? હા તો એક હારે આવવાના છે ને? હા તે વાંધો. અરે પણ ઊભો રહે ને હવે, હજી તરત ઉઘરાણી ચાલુ કરે છે. આપી દે તો નિરાત રાખ ને શોક. હાલો સેમીભાઈ. હા શું ચાલે છે? આ પેલો પ્લોટ નો આપણે તમને મેં કીધું તું યાદ છે? હા તો એ 2 પ્લોટ વેચી મારો તો આપણું કઈક વહીવટ થાય. અને જૂના પૈસા આપણો હિસાબ બાકી છે એનું શું કરવાનું છે? હવે તમને ખબર જ છે ને, ઓલી દલાલી ને બધું થઈને 5 લાખ રૂપિયા મારે તમારી પાસેથી લેવાના છે. હા તો એ 5 લાખ રૂપિયામાંથી 1 લાખ રૂપિયા તો આપો. અરે જરાક અર્જન્ટ કામ હતું. એક શું છે, કડક ઉઘરાણી આવી છે. હવે ઈ મારે બધું કહેવાય એમ નથી કે કોણ છે, સમજ્યા તમે? અંદરો અંદર છે બધું. હે એવું છે? માર્કેટમાં રોક્યા છે ને? આ તો કાંઈ નહીં, હાલો તો વાંધો નહીં. હાલો ને હા સુધીમાં પાછા મને રિંગ કરો ભલે થાય તો. હા હા હાલ ભાઈ તું સાંજે મળજે હો. અરે પણ સાંજે નહીં, પેલા અનિલભાઈ ને કયો ને તમે ભાઈ કહેતા હવે હતા. અનિલભાઈને અગાઉ ફોન કરી લીધો તો અનિલભાઈ પાસે કાંઈ પત્યું નથી અત્યારે. એને લીધા છે 2-3 ફ્લેટ અત્યારે, અને એક ઓફિસ રાખીને બેઠા છે. તું આટલા મોટા ધંધા કરશો તો 40,000 પડે એટલે કાંઈ ન કહેવાય. પણ આ 5 ફોન કર્યા તમારી સામે, તમે જોયું કે નહીં? અત્યારે કોઈ પાસે કેશ રૂપિયા હોવા જોઈએ ને હાથ પર. તમે વિચાર કરો, અમારા બધાના ધંધા અમે શું કરીએ છીએ? આ રૂપિયો જેવો હાથમાં આવે એવો જ સામે રોકી દઈએ. મોટા ભાઈ, આ તમારા ધંધામાં મારો ધંધો બંધ થઈ ભાઈ જાય. બંધ નો થઈ જાય. તારો જે પણ વેપારી હોય ને મારી હારે વાત કરાવજે. 1 મિનિટમાં તને માલની ગાડી ભરી દે. આ તારો માલ છે ને
થોડો ઘણો નહીં, એક ટ્રક ભરીને માલ તને ઉતારી દઈશ તારી કરિયાની દુકાનમાં. સમાશે નહીં એટલો. જા જ્યારે હોય ત્યારે ઉઘરાણી માટે હમણાં આવતો જ નહોતો 40,000 માટે થઈને. હા આજે હું આદિની ઓફિસે ગયો હતો અને થોડી વાર પછી ત્યાં અશોક આવ્યો. તે તમારે આદિનો ઓફિસે જવાની શું જરૂર હતી? મને હવે આ બધું ઠીક નથી લાગતું. હવે હું ઠીક કરવું છે અને શું લગાડવું ઠીક તમારે? આ મારી નજર સામે જ થયું. અશોક આવ્યો હતો એને ઉઘરાણી કરવા. આગળ એને કંઈક 40,000 રૂપિયા આપ્યા હતા. તે લેવા આવ્યો હતો. એને કંઈક માલ બાલમાં કંઈક ઘટતા છે. આદિ એને રૂપિયા ન આપ્યા કે હમણાં નથી થાય એમ. અને હા, વાયદા તો એને એવા આપ્યા કે જેમ એ કેમ કલાકમાં જ આપી દેવાનો હોય. ચાલી લેવાનો ને, એક કામ કરે 50 લઈ જજે, હાજર રહી જજે. અને બે ત્રણ જગ્યાએ ફોન કર્યા, કોઈ કાંઈ જવાબ ન આપ્યા. જો હવે 40,000 રૂપિયામાં શું છે? 40 લાખ તો નથી ને? અરે મારા દીકરા પાસે આવશે ને તો આપી દેશે. હવે 40,000 કાંઈ મોટી રકમ નથી. એમાં હું આટલા બધા ધાંધિયા કરો છો મોટા? તને જ્યારે ખબર પડશે ને ત્યારે પસ્તાવો થાય. હો બોલો હું આવ્યા? હા, પપ્પા મારે તમને એક વાત કરવી છે. હવે તારા પપ્પા મને 10 વાત હમણાં કહી દીધી છે. હવે તું એક વાત શું કરવા આવ્યો એને? તમે આદિભાઈને હવે પૈસા નહીં આપતા. હવે તું એને શીખવાડીશ કે એને પૈસા ન આપે એમ? એમ વાત નથી. એને પૈસા આપ્યા એ ક્યાં વયા ગયા છે એ નથી ખબર. 1 રૂપિયો તમને ઘરે આપ્યો ક્યારેય? રૂપિયા તો ક્યારે નથી આપતો કરે. અરે ક્યાંક ઇન્વેસ્ટ કર્યા હશે અને ત્યાં ફસાઈ ગયા હશે અને નીકળી જશે તો આપી દેશે. હવે તારે એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. અને તારા પપ્પાને કાન ભંભેણી કરવા આવ્યો છો તું? એવી વાત નથી. મારાય 40,000 રૂપિયા એની પાસે છે, પણ અત્યારે હું ખાલી હાથે પાછો આવ્યો. મારે દુકાનમાં માલ નખાવાનો. બોલો, બાપ પણ 40,000 ની વાત કરે અને દીકરો પણ આવીને 40,000 ની વાત કરે. હવે 40,000 તો માર્કેટમાંથી લઈ લેવાય. અરે માર્કેટમાંથી લઈ લેવાય એટલે મારી પાસે એવડો કઈ મોટો ધંધો છે? અરે એનું એમ કહેવાનું છે કે એની પાસે 40, મારતું તો બહુ મોટી કરે, મોટો ધંધો કરે છે, તો એની પાસે 40,000 રૂપિયા નહીં થાય એમ. બોલો, હવે મેં તમને કેટલી વાર કીધું કે 40,000 ક્યાંક ઇન્વેસ્ટ કર્યા હશે. હવે 40,000 કઈ મોટી રકમ નથી, 40 લાખ રૂપિયા નથી. હા, હું માનું છું કે 40,000 બહુ મોટી રકમ નથી, પણ મારે તમને એટલું કહેવું છે કે હવેથી ઘરેથી પૈસા તમે એમ નહીં દેતા. કારણ કે હા, પૈસા ફસાય નહીં ને તો સારું. મોટી મોટી વાતો કરતા હોય ને એ બધાય હાસા ન હોય. અને આ જે રોદણા રોતા હોય પૈસા માટે એ હાચા હોય? જોયું ને, આ એટલે જ મને આદિ સારો લાગે છે. આ તમારા દીકરાના મોઢામાં ક્યારેય સારી વાતો નહીં હોય. અરે પણ આજના ધંધા જ એવા છે. હવે જે માણસ જો એનો વાયદો ફગે ને, એમ કે હું 10 દિવસમાં આપીશ, અને જો 10 દિવસમાં ન આપે ને તો એ માણસ ખોટો કહેવાય. એટલી મને ખબર પડે. અરે માણસની પરિસ્થિતિ બધી સરખી ન હોય. હવે તમે એમ કહો છો વાયદો આપે એટલે હમણાં કંઈ બ્રોકરેજ નહીં આવ્યું હોય એને એટલે નહીં આપે. આ બ્રોકરેજ આવશે ને તો આપી દેશે પૈસા એને. એ તો એના એ ધંધા શું કરે છે, ક્યાંથી માલ લાવે છે, અને ક્યાંથી આ બધે મોજશો કરે, આ ગાડીઓ આવી લાવે, એ ક્યાંથી લાવે ને, એ તો સમય આવે ને ત્યારે ખબર પડશે આ બધું ક્યાંથી લેણું કરે છે કે પોતે મહેનત કરે છે. એ બધી અત્યારે આપણને કાંઈ નથી ખબર. ચોરી તો કરવા નથી જતો ને, એ શેર બજારમાં રોકતો હશે અને કમાશે તો આપશે. પેલા હજી તમને ખબર નથી કે હું ધંધો કરે છે, હા, તો હું કામ પૈસા આપો છો? અને કોઈને ઘરમાં તો આપતો નથી. બોલો, ઘરમાં નથી આપતો. આ તમને જે ખાવું હોય લઈ આપે છે ને એટલું બોસ થઈ ગયું. આ જોવો બહારના બીજા છોકરા જુઓ, બાપને અમે એક ટક ખાવાય નથી દેતા દીકરાઓ. હા, ઘરનો જેટલો ખર્ચો હોય ને, તેલ, ઘી, આ અનાજ, ગેસ, લાઇટ બિલ, વેરા બિલ બધું અશોક એના પૈસા ભરે છે. એની જ કમાણીમાંથી બધું ભરાય છે. ઓલો તો બેઠો આવીને ભાણે બેસી જાય છે. આ શું થઈ ગયું? કમાય છે ને તો પછી ખર્ચા કાઢે છે. મારો દીકરો પણ જો કમાય છે ને તો મારા મોજશોખ માટે વાપરે જ છે, નથી ભેગા કરી રાખતો. અરે ભેગા કરે તો એમાં ક્યાં વાંધો છે, પણ કાંઈ ઘરે લાવતા જ નથી. અને મોજ શોખ માટે વાપરે છે ને, એ વાપર્યા ન કહેવાય. મેં તને આગળ કીધું હતું, એ ઉડાવ દીકરો છે તારો, ઉડાવ. પણ એક વાતમાં નહીં સમજે. એના દીકરાને તો કંઈ કોઈ દી કહે જ નહીં. કહેવાનું નહીં અને હું મારા દીકરાને કહીશ પણ નહીં. હવે એ નાનો કિકલો નથી કે મને શીખવાડવું પડે કે બેટા તું અહીંયા પૈસા રોક, બેટા તું આ કામ ધંધો કર. એને બધી ખબર પડે છે. અને મારે પૈસા જોતા છે, એનું શું થાય? મારે માલ નખાવાનો છે. તારા બાપને કે ગમે નથી લઈ આવે
આમાં તારા બાપાને તારું બધું બહુ લાગે છે ને કે મારું ઓછું કામ મારું ઓછું કામ મારું ઓછું કેમ નહીં તો આપો ને 40,000 રૂપિયામાં હું થઈ ગયું એટલે મારે તો બે દીકરા હરખા છે પણ આના મને ધંધા બરાબર ઠીક નથી લાગતા એટલે હું તને કહું છું. આ દર વખતે છે ને મારા દીકરાના વગોડા નથી કરવા તમારા લોકોને જે કામ કરો ને કરવા જાઓ જાઓ હા અને તમે મારા બાપુજી સામે આંગળી નહીં ચિંતા એની પાસે પૈસા નથી એટલે હું તમારી પાસે માગું છું. તે તારા બાપુજી એ કાંઈ મને કાંઈ આ ખજાનો નથી ભરી દીધો કે હું હાચવીને બેઠી છું ને તમને નથી આપતી જ્યારથી તમે વ્યવહાર કરવા ચડી ગયા છો ને ત્યારથી તો ઘરની પરિસ્થિતિ જ બદલાઈ ગઈ છે. પરિસ્થિતિ નથી બદલાણી પણ તમે લોકો બદલાઈ ગયા છો. હા અરે કેમ થયું પછી આ તમે પાર્ટીને મળવાના હતા કાંઈ ભેગું તો ન કર્યું પછી આ તો કંઈક કરો હવે ક્યારે પછી હોય અરે એ વહી જાય પછી બીજા પાસે આ તમે બહુ ઢીલા છો એટલે હા વાંધો નહીં હાલો તો હા જોઈ લે ધીરુ કાકાને ફોન કર્યો તો જોઈ લે કાકા જતા ને ના ના ધીરુ કાકા જ હતા. શું ફોનમાં મંડ્યા રહો છો? શું વાત હતી મને કહો તો. અરે ભાઈ હવે મારે શું હોય હા આ તને ખબર જ છે ને મારે કામ શું છે શું કામ? લે વેચનું કામ કરતો હોય તો માણસને શું હોય કોકને ફોન કરીને પૂછે કે લેવું છે કોકને પૂછે કે દેવું છે કોઈ ના પાડે તો બેસી જાય ચૂપચાપ બીજું કઈ હોય નહીં. પણ આદિ આ તમે લે વેચનું કામ કરો છો ને એ તો મને ખબર છે પણ મેં તમને કોઈ દિવસ કઈ લેતા નથી જોયા બધું વેચતા જોયા છે. કેવા હું માંગે છે તું હે કેટલા પ્લોટ પડ્યા છે ખબર ભાગીદારીમાં મારા હા હા મને તો બતાવો કઈ જગ્યાએ છે. ખાલી પ્લોટને જોઈને શું કરવાની આ તારું મોઢું કાચમાં જોઈ લે એટલે દેખાઈ જાય કે પ્લોટ કેવા હોય. વાત કરે અચ્છા કરી લીધી મસ્તી બોલી લીધું થઈ ગયા અમીર. તો થઈ જ જાય ને તને કોણ એમ કહે છે પૂછું કે વહીવટ કરું એમ હા અને ફોનમાં જોજો ન કર. તમારા ધીરુ કાકાનો મેસેજ આવ્યો હા ઈ મને એક ઓલો પ્લોટ બતાવ નતો ને એટલે મોકલ્યું છે. તો એમાં ધીરુ કાકાનો મેસેજ જોવાની શું જરૂર છે? મારું મોઢું જોઈ લો તમને ખબર પડી જશે કે ધીરુ કાકાએ જે ફોટો મૂક્યો છે પ્લોટ કેવો હશે. માપવું પડશે ને ફોટામાં ન મપાય ને. લખેલું હોય એમાં કે કવડો ખૂણો છે અને ક્યાંથી કેટલા મીટરનો ને કેટલા ફૂટનો ને કેટલું છે. ઓ તમે છે ને ઊંચા અવાજે ઓછી વાત કરજો. અરે આખું ઘર મારી ઉપર પાવર શું કામ કરો છો? આખા ઘરની વાત ન કરતી એમ પણ ઘર ઉપર મારો મગજ ગયેલો છે. તો મારા ગયેલો જ છે મગજ બરાબર. એવું હોય ને તો આટલા બધા પ્લોટ પડ્યા છે ને એમાં એકમાં ઝૂંપડું વારી દો મને ત્યાં લઈ જાઓ. કોઈ દિવસ ઝૂંપડામાંથી બહાર ન આવી હા અરે તને કોઈ દિવસ સારો વિચાર કેમ નથી આવતો હા આ ઝૂંપડામાંથી ક્યારેક બહાર નીકળ ને એમ કે ને કે બંગલો બનાવી દો. લો કહું છું બંગલો બનાવી દો. હા બનાવી નાખીશ ક્યારે? એ કહી દઈશ ત્યારે તો શું કામ બોલો છો? ઉદ્ઘાટન તારા હાથે કરાવીશ. જૂઠું બોલો ને. બોલ બિલકુલ નહીં બોલું. બોલું હા બોલ પાક્કું. જો તમે મને ન સમજાવો મારે જે વાત કરવી છે ને પહેલા એ સાંભળો. બોલ આવી રીતે ઇન્ટરેસ્ટ લઈને પૂછો ને. અરે માથું મારું આમ પણ ભરેલું હોય યાર થોડી વાર તો શાંતિથી બેસવા પણ નથી દેતા. ઘરે આવું તો મને એમ કે બપોરે જમી કરવીને શાંતિથી આપણે ઘડીક 2 મિનિટ આરામ કરીએ પણ ના ના આરામ તો થાય નહીં ને. અરે તું યાર ફોન નહીં ઘુમાડ ને. તો વાત સાંભળી લો ને. હા બોલ નાખ ફટાફટ. આ દામિની છે ને આજકાલ વધારે પડતી મારી સામે બોલી રહી છે. ક્યારેક ગુસ્સો આવશે ને તો એક તમાચો મારી દઈશ. તો મારી દેવાનો એમાં જરાય પૂછવાની જરૂર નથી કારણ કે મને અશોક ઉપર બહુ ગુસ્સો આવે છે. કેમ? આ 40,000 રૂપિયા એણે મને આપી હતી. હવે 40,000 હાટું થઈને એ ઓફિસે ધક્કો ખાઈ ગયો ઘરે પપ્પાને ફરિયાદ કરી મમ્મીને કીધું આ દામિની વહુને કીધું હશે તને નથી કીધું કે તને પણ કહી દીધું છે. તમે કીધું ને. હા તો તું બાકી રહી ગઈ હશે બાકી તને પણ કહે કે ભાઈને કહો ને મારા પૈસા આપી દે મારે કરિયાણાનો માલ ભરવો છે કરિયાણાનો માલ ભરવો. સોસાયટીના પ્રમુખને ખબર છે અને સોસાયટીના વોચમેનને ખબર છે કે આદિ એની પાસે 40,000 રૂપિયા લીધા છે. આખા ગામમાં ઢંઢેરો પીટ્યો છે. કોઈક બબલું લેવા આવે ને એને એમ કે મારા ભાઈએ છે ને 40,000 લઈ ગયો છે ને એટલે આજ એક જ બબલું છે હવે પછી પાછું આવશો ને ત્યારે બબલું આપીશ. પતી ગયું. તો આદિ બુદ્ધિ વગરનો નથી. આઈ મીન તમારે અક્કલ દોડાવી જોઈએ ને. શું કામ પૈસા લીધા અને પૈસા લીધા ને તો ટાઈમે
આટલા બધા પ્લોટ પડ્યા છે ને એમાંથી એક પ્લોટ વેચીને પૈસા આપી દેવાય ને. અરે વેચાઈ જાય તો આપી જ દેવા હોય ને એને મારે ગુટી જ દેવાના હોય. પૈસા મારા જ્યાં જગ્યાએ બ્લોક થયેલા છે કોઈ પાસે હું કડક ઉઘરાણી થોડો કરું છું, કારણ કે બધારે સંબંધ રાખવાના હોય ને આ તો સગો ભાઈ થઈને માથે બેહી ગયો છે 40,000 રૂપિયા લાવ નકર ગળું દબી દઉં. સંબંધ રાખો છો તમે? મને તો આજ ખબર પડી. આપણો બંનેનો પણ સારો સંબંધ છે ને, તો લાવો ચલો મારા પૈસા. અરે તારા પૈસા સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરેલા છે. હા, આ પ્લોટમાં છે ને એક નાનો અમથો ટુકડો તારો પણ છે. તે જે રૂપિયા આપ્યા છે ને એમાં રોકેલા છે. એટલે તું જરાય ઉપાધિ ન કરતી. એવો જેવો ભાવ વધશે ને એ તારો નાનો ખૂણો મોટો ખૂણો થઈ જશે ને પૈસા વધારે આવશે. પણ રહેશે તો ખૂણો જ ને. હવે ખૂણો તો ખૂણો જ રહી ને, કઈ કઈ આમ ગોળ ન થઈ જાય. કેવી લોજિક વગરની વાતો કરી રહ્યા છો તમે. તું તું અને સાંભળ મારી વાત. હા અશોક, તને હવે કહેવા આવે ને કે મોટા ભાઈને કહી દેજો કે પૈસા મારા પાછા આપે તો છૂટો લાફો મારી દેજે. અશોકને કહી દેજે કે પૈસા નહીં મળે. છૂટો લાફો મારી દઈશ, કહી દઈશ. મારા પૈસા? તારા પૈસા ક્યાં? હું ભાગી ગયો છું. તમે લોકો આવી રીતે કેમ ઉઘરાણી કરો છો? હા, આ જેની પાસે મારે લેવાના છે એની પાસે હું આવી કડક ઉઘરાણી નથી કરતો. એટલા તો તમે લોકો કરો છો મારી પાસે. અને મારો મગજ એટલો ફરી ગયો છે ને કે હવે તો મન થાય છે કે હા અશોકના પૈસા છે ને એના મોઢા ઉપર ફેંકી આવું. તો ફેંક્યા હોય. અરે એક પાર્ટીને મળવા માટે જવાનું છે મારે. આ ડીલ કરવાની છે. લાગ્યું? ના, લાગવું જોઈતું હતું. તમારો ફોન. હા, મારા પપ્પા ક્યાં ગયા છે? હવે ઈ તને ખબર, કેમ કે તારા પપ્પાનો તું લાડકો દુલારો દીકરો છો ને, તો તારે પૂછી લેવાય ને. તો મને શું કામ પૂછે છે? મને પૂછે હાલો. ફોન કર તારા પપ્પાને. પપ્પા ક્યાં છો? અરે આ દીકરો વીણી લે. હા, 50,000 રૂપિયા છે તારા. હવે ફોન કરી કરીને ઓફિસે આવતો ને પૈસા માંગવા માટે 40,000 રૂપિયા આટો તેને રોજડા રોતો. જોયું ને, આ મારા દીકરાએ પૈસા ઘા કર્યા તારા પર. કેતો તો ને કે પૈસા નથી આપતો. લઈ લે પૈસા, વીણી લે. બેટા, આ પૈસાની માથાકૂટ હમણાં ચાલતી હતી. કેતો તો કે પૈસા નથી આપતો મને. લે હવે બોલતો ને કોઈ દિવસ પૈસા નથી આપતો. અરે તારી પાસે તો હવે ઉછીના નહીં માંગુ. આ ભાઈ જો કે દુશ્મન ખબર નથી પડતી. અરે આ ભાઈઓ આખા ગામમાં કહી દીધું. હા, મારા પપ્પાને ફરિયાદ કરે, તમને ફરિયાદ કરે, ઘરમાં બધાને કે, આજુબાજુવાળી સોસાયટીમાં બધાને કે, કોઈ કરિયાણું લેવા આવે એને પણ કહેતો તો આ કે મારો ભાઈ છે ને પૈસા નથી આપતો એટલે હું માલ નથી નાખી શકતો. મારી પાસે તમે જે માંગો છો ને એ વસ્તુ નથી. હવે છે ને બોલતો ને કોઈ દિવસ કોઈ ને કાંઈ. મમ્મી, એટલે તું ગામમાં પણ કહે છે કે મારો દીકરો પૈસા નથી આપતો. અરે તને શરમ આવે છે કે નહીં? આ ભાઈઓ માટે તો જીવ દઈ દે અને તું 40,000 રૂપિયા માટે આખા ગામમાં ભોગવે છો. મમ્મી એના મોઢામાંથી દારૂની વાસ આવે છે તો જોવો. એ ભાઈ તું મારી ઘરમાં ને હાલે તારી આ બે નોટું મારે નો જોવે. હાલે પકડ. 1 રૂપિયો નહીં, તને 10,000 વધારે આપ્યા છે. કેટલા? 10,000. હા, દારૂની વાસ આવે છે. તો શું થઈ ગયું? એના મગજ ઉપર ટેન્શન હોય, કઈક ચિંતામાં હોય તો પીવે. અરે શું પીવે? આપણા કુટુંબમાં કોઈ દારૂ પીવે છે? હવે કુટુંબની વાત કરમાં ને હવે કુટુંબમાં બધા ખબર છે હું પીવે હું ખાય છે ઈ. રહેવા દે, તારા શિખામણ દેવાની જરૂર નથી મને. સમજો તું? પણ આ ના, ખોટું મારી વાત સાંભળી લે. હા છે ને મારે 70 છે ને હાથ કામ હોય. આ તારે 40,000 રૂપિયા આટું થઈને મને આ સુધીમાં કોઈ ફોન કે ઉઘરાણી નથી કરી. નહીં, હું માનું છું પણ મારે આ સામાન લેવાનો હતો ને એટલે. બસ સામાન તંબુરો તારો. હે, આ કયો વેપારી તને સામાન નહોતો આપતો? હાલ મારી યાર, હાલ હાલ અરે હાલ હમણાં તારા વેપારીને આને કહું કયો કે. ના નશો કરીને આવ્યા છે ને. શું થઈ ગયું? નસો કરીને આવે. આ તમારા જેવા જે ભાઈ હોય ને ભાઈઓને આવી દશા થાય. અરે પણ એક તમારે મીટિંગમાં બેઠો હતો
આ પ્લોટનો વહીવટ હાલતો હતો ન્યા ફોન ઉપર ફોન કરે. હા હે મેં કીધું કઈ કામ હશે, બે ત્રણ ફોન નો ઉપાડ્યા, એક ફોન ઉપાડ્યો, ભૂલમાં સ્પીકરમાં રાખ્યો તો કે 40,000 રૂપિયા આપો ને હવે ક્યારે આપશો? તો હવે એમાં મારા દીકરાની વેલ્યુ શું રહી? મમ્મી તમારે એને સલાહ દેવાની હોય કે દીકરા મારે એને તારું- સલાહ આપવાની કોઈ જરૂર નથી, સમજો? એટલે જ મારે દારૂ પીવો પડ્યો. હું કામ? આ બધાની વચ્ચે મારી આબરૂ ગઈ અને મગજ ગયો ને મારો, એટલે દારૂ પીધો અને દારૂ પીને સીધો તારા રૂપિયા લઈને તારા મોઢા ઉપર નાખવા આવ્યો કે આજ પછી ક્યારેય જેને ઉઘરાણી કરતો નહીં મારી પાસે, સમજી લેજે તું. આ જોયું ને, આ તારા લીધે મારા દીકરાને દારૂ પીવો પડ્યો અને પાછો ઉપરાણું લે છે કે મારે એમ ને મારે તેમ ને. તો મારા પપ્પાને આ વાત ખબર પડશે ને તો તારા પપ્પાને ખબર પડે કે ન પડે, મારો દીકરો ચિંતામાં અને આમ જો આ તો માથાકૂટ કરશો ને પીહે. પણ અને દીકરા હું તને છૂટા આપું છું, તું તાર દારૂ પીજે. હા, હું જોઉં પણ છું કે તમ- કોણ ના પાડે છે એમ. તમે કેવી માં છો, એક દીકરાને એવી સલાહ આપો છો કે દીકરા દારૂ પીજે. હલો હા, અને એ પ્લોટ વેચી મારો ને ભાઈ, દલાલી છૂટી કરો. હા બરાબર. અને સાંભળી લ્યો, આજમાં છે ને પૈસા મારે જોશે જ. હા સાલું છે ને, પૈસા વગરનું કોઈ પણ સંભળાવી જાય છે. આદિભાઈ. વેલ્યુ નથી આપણી, સમજ્યા તમે? એટલે પૈસા મારા ટાઈમે તમારે મને આપી જ દેવાના, એક રૂપિયો બાકી હવે નહીં રાખું કોઈનોય. હગ્ગો ભાઈ હશે ને તોય નહીં મૂકવું, સમજ્યા તમે? મૂકો ફોન. અરે આ નશામાં કાક ઊંધા સીતું ન કરી નાખે. ઊંધા સીધું થઈ ગયું છે. હા આ રોજના 10-15 લાખના વહીવટ કરું છું ને આ તારી 40,000 રૂપિયાનું થઈને ઉઘરાણી કરવા આવે છે. ચાલો કરિયાણાનો દુકાન હકારે છે જેમાં કઈ મેળ નથી, ડબ્બા ડુબલીનો મેળ નથી, કરિયાણું કોને કહેવાય ઈ એને ખબર નહીં પડતી હોય. અચ્છા, એના બાપા તો ઘણી બધી આમ ફાકા ફોજદારી કરે કે મારો અશોક તો કેટલું કામ કરે, આ ઘરનો બધો વહીવટ ઈ જ કરે છે. તે કરે જ ને ડોહું. કોણ વહીવટ કરે? તું કરશો? હે? એમ કે એના બાપા. આ ઘરમાં હળદર નાખી દે એટલે હું તને એમ કે ઘરનો વહીવટ કરું છું એમ? હે? નહીં એટલું તો ગમે ત્યારે મારા હાથીને નીચે દેખાડવાનું કામ કરે, પછી મારો દીકરો ચિંતામાં અને આ દારૂ નો પીએ તો શું કરે? આ બધા તમારા બાપ દીકરાના લખણ છે, એના કારણે મારો દીકરો દારૂ પીવે છે. એટલે તું ચિંતા કરમાં, આ તારી માં તારી હારે કાયમ છે. આ ભલે તમારા વિરોધી બન્યા. આ થોડી કડક ચા બનાવી દો એટલે પી લો. હા મારા સા નહીં, મમ્મી એને સાસ આપો એટલે ઉતરી જાય. ઈ હું ચા પીવડાવું કે છાશ પીવડાવું, તારે બહુ પંચાયત કરવાની જરૂર નથી. જા તારું કામ કર, પૈસા મળી ગયા ને? હા બેટા, તારા માટે ચા બનાવી લાવું. તું આ મગજ પર આનો શાંતિ રાખ અને ચિંતા. પપ્પા મારે તમને એક વાત કરવી છે. હા કેને? હા હા આદિને હવે સમજાવો તમે. એટલે હું એને કઈ જતીન કર્યા તારા રૂપિયા નથી દેતો એમ કહેશો ને તું? અરે ના વાત એ નથી. આ મારા મોટો ભાઈ છે ને તોય મારે તુકારો કરવો પડે ને એવું થઈ ગયું છે. કાલી દારૂ પીને આવ્યા હતા. ઘરમાં આવ્યો દારૂ પીને? હા તમે તો કાલ ઘડીકનું કહીને વૈયા ગયા પછી આવ્યા જ નહીં. પછી દારૂ પીને આવ્યો તો કાંઈ કીધું નહીં એને? મેં કીધું પણ મારી મમ્મી તો એની બાજુ એ કે એનો ધંધો એવો છે એટલે ભલે પીવે કે તારે વહીવટ નહીં કરવાનો. તારી મમ્મી છે ને આદિના બગાડે છે. ક્યાં છે આદિ? આદિ આદિ! હા હું રાડું નાખો છો. અશોક કહે છે કે તું કાલે દારૂ પીને આવ્યો તો સાચી વાત છે? કાલે દારૂ પીને આવ્યો તો તું? તો પૈસા તો આપી દીધા તારે, હવે શું છે? પૈસા આપ્યા એટલે દારૂ પીવાનો ઘરમાં? અરે ઉકળે જ ને તું. આ દારૂ પીને આવ્યો છે ને પાછો હજી તું એમ કહેશો કે એમાં હું થઈ ગયું ઈ તારા બાપ સામે તને કઈ ભાન છે કે નહીં? જુઓ અત્યાર સુધી તમે કોઈ એવો ધંધો કે બિઝનેસ નથી કર્યો કે આ પ્રોફેશનલ લોકો સાથે બેસવું પડે, એની સાથે મિટિંગો કરવી પડે. આ મારા કામની અંદર આવું બધું ચાલતું રહેતું હોય એટલે એ લોકોની સાથે બેસવું હોય, મારે બિઝનેસ વધારવો હોય, એ લોકો સાથે કામ કરવું હોય તો એવું નાનું મોટું ડ્રિંક લેવું પડે. ધંધા વાળે ઘણા ધંધા મેં કરી જોયા છે અને ઘણા એવા તારી જેવાને છે ને અમે જોયા છે હોતે. એ કઈ એવું કઈ જરૂર નથી કે દારૂ પીવો જ પડે. આપણી મરજી હોય ને તો જ આપણે દારૂ પીવી જોઈએ. બાકી ગમે એવા આયા 10 બાટલા મૂકી દે ને તો આપણે હાથે ન અડાડવાનો હોય. શોખ બહુ મોટી વસ્તુ છે પપ્પા, અને દેખાડવા માટે બધું કરવું પડે. અને દોસ્તી છે ને તમે હજી સમજ્યા નથી. તમે પાછળ છો એનું કારણ શું છે ખબર તમને?
કારણ કે તમે દારૂને હાથ નથી લગાવ્યો. જો એકવાર તમે બોટલને હાથ લગાવ્યો હોત અને તમારા મિત્રો જો એવા હોત ને તો એટલું યાદ રાખવાનું કે તમે બિઝનેસની અંદર બહુ આગળ જાઓ. અરે મારે આગળ નથી થવું બિઝનેસની અંદર, અને મારા હાથ પેટીમાં કોઈ દારૂ નથી પીતો. તે તો બાપ દાદાનું નાક કપાયું. અરે કઈ નાક નથી કપાવ્યું. આ દારૂ વસ્તુ એવી છે કે દારૂ સાથે પીતા હોય ને એની સાથે એવી દોસ્તી થઈ જાય ને કે એક બોટલમાં તમે 2 કરોડનું કામ કરાવી શકો. આટલી તાકાત છે દારૂમાં. તમે દારૂને હલકો ના સમજતા. હજી કહી દો, જો દારૂ પીને તું કરોડો રૂપિયા કમાણે તોય એ આપણે ધૂળ બરાબર છે. એવા રૂપિયા આપણે જોતાય નથી. સમજ્યા નહીં તમે? ગમે એવો મોટો પોલીસ હોય, સાહેબ હોય, સરકારી સાહેબ હોય, ગમે તેવું કામ આપણાથી સોલ્વ ન થતું હોય, જમીનનો ગમે એવો લોચો હોય, એ સાહેબ સામે તમે એક સારામાં સારી બોટલ લાવો, મૂકો, પીવડાવો, એ બોટલ કામ કરી દેશે. બાકી તમે એને લાંચ આપશો ને તો પણ એ નહીં માને, સહી નહીં કરે. ખાલી બોટલથી સહી કરી દે. એની હારે પીવું જ પડે. વાત કરો છો તે? આજ સુધી હું કોઈ દિવસ તમારી સામે નથી બોલ્યો, પણ આજ બોલું છું કે દારૂડિયા હાટું છે ને આ ઘરમાં જગ્યા નથી. ઓહ હોશિયારી. તું મને કહે છો કોની સામે કેમ બોલે છે એનું તને ભાન છે જરાય? હા, મોટા સાથે આવી રીતે વાત કરે છે. ઊભો થા. એક તો દારૂ પીને આવું અને આની ઉપર હાથ ઉપાડે છે. મારે જ ને આને. નાલાયક, તું તારા નાના ભાઈ ઉપર હાથ ઉપાડે છે ને પાછો મોટો થઈને દારૂ પીવે છે. તને કઈ શરમ નથી આવતી? તમે મારા પર શું હાથ ઉપાડો છો? એ મારી સામે બોલ્યો એટલે હું તમારી સામે કઈ બોલ્યો? અરે તારા લખણ એવા છે એટલે મારે હાથ ઉપાડવો પડે, નકર મેં કોઈ દિવસ તારી પર હાથ ઉપાડ્યો છે આજ સુધીમાં? હા તો લખણ એના પણ ખરાબ જ છે ને. આ વળી ધંધુ શું કરે છે હે? કરિયાણું. તું છે ને બોલવામાં ધ્યાન રાખજે ને. તું મને ઘરની બહાર જવાનું કહેશો હે? અરે આજ સુધી તો ઈ કહેતો હતો, પણ હવે હું હોતે ને કહું છું, સમજા? અને તું એમ કહેશો ને કે આ કરિયાણું એના લીધે જ આ ઘર હાલે, સમજા? ઈ જે પૈસા લાવે ની જેમાં ઈ જે આવક કરે ને એમાંથી આ ઘર હાલે છે. બાકી તારો 1 રૂપિયો આ ઘરમાં નથી આવતો. હા તો ન આવે તો કઈ વાંધો નહીં. એટલા રૂપિયા છે ને મારી પાસે કે તમારા કોઈની મારે જરૂર પણ નથી, સમજ્યા? અને છેલ્લે હું જ કામ આવવાનો હતો, પણ તમને વિશ્વાસ હશે કરિયાણા ઉપર તો યાદ રાખજો, આ જ્યારે હાથ પગ નહીં ચાલતા હોય ને ત્યારે દવાખાને જશો તો ત્યાં ડોક્ટરને કરિયાણું નહીં આપી શકો. ત્યારે રૂપિયા દેવા પડશે, રૂપિયા. હું મરી જાય, બાકી તારી જેવા દારૂડિયાની હું મદદ ક્યારેય નહીં લઉં જિંદગીમાં. દારૂડિયો કહીને અપમાનિત કરો છો તમે મને. હું દારૂડિયો નથી કે રોજે ઘરમાં આવીને પીવું છું. એને મારો મગજ ખરાબ કર્યો હતો ને એટલે હું કાલે પીને આવ્યો હતો. 40,000 રૂપિયા હાટું થઈને કયો ભાઈ ની પાસે ઉઘરાણી કરે? હા, સગો ભાઈ છે આ? દુશ્મન છે સાલો. હા, એને બિચારાને જરૂર હતી, તેને લીધા હું કામ? તો એટલી બધી તને ખુમારી હોય તો લેવા હું કામ જોવે? તો કે જ ને, આ 40,000 રૂપિયાના આને મમરાને ભૂંગળા ભરવાતા. અરે ઈ મમરા ભરે કે ભૂંગળા ભરે, જે ભરે ઈ તારે ક્યાં જોવાનું? એના રૂપિયા છે તો તારે માગવાનો જોવે ને. એના રૂપિયા છે ને તારી પાસે ઉઘરાણી કરવા આવ્યો. એટલી બધી ખુમારી હોય તો ઘા કરાય. ઘા કરી દીધા મોઢા ઉપર, પૂછી જોવો ને. એ પણ 50 આપ્યા છે, પૂરેપૂરા આપ્યા છે. 10,000 વધારે આપ્યા છે, સમજ્યા? હા, એટલે તું ઈ હોશિયારી કરે ને, તારે રૂપિયાની હોશિયારી કરે છે તું. અને એ પણ છે ને કરકરતી નોટો હતી, બેંકમાંથી ફ્રેશ આવેલી માલ, સમજો તું? અરે ઈ જે હોય ઈ. આજ પછી જો તારે દારૂ પીને અહીંયા આવવું હોય ને તો આ ઘરમાં આવતો જ નહીં. મારે આ ઘરમાં જ નથી રહેવું. નીકળ અને બહાર. તમે છે ને મારા ઉપર 2 વાર હાથ ઉપાડ્યો ને, જરાય વ્યાજબી વાત નથી થઈ. હું ભૂલી જઈશ કે તમે મારા બાપ છો. હા બસ ઈ જ સાંભળવું તું ને મારે તારું. હા, તમે એનો જ પક્ષ લ્યો તો બોલે જ ને. અરે હાસો હોય ને એનો પક્ષ લેવાનો હોય તો હાવ એટલે હાવ ખોટો છો. હા તો ખોટો સિક્કો છો તું. હા, ખોટો સિક્કો, બરોબર છે. હવે આ ઘરમાં ઓછો દારૂ પીને આવતો તો ને, અહીંયાથી નોખો રહેવા જઈશ ને એટલે એટલું યાદ રાખજો, તમારા કુટુંબ પરિવાર જેટલા પણ સભ્યો છે ને એ બધાને હું ફોન કરીને કહીશ, ગાડી પર બેસીને ફૂલ દારૂની બોટલ પીને ફોન કરીશ, હલો એ તારો બાપ આવ્યો છે, નીચે જો. હવે હું જાઉં છું અહીંયાથી. હવે મને બોલાવતા નહીં હા તમે લોકો. હા, પણ જવા દે. નથી જોતો આપણે. હું માની કે મારે એક દીકરો મરી ગયો હતો. અરે આવું ન તો બોલો. એનું નામ નહીં લેતો આ ઘરમાં કોઈ દી. ખાલી દારૂ બંધ કરાવવાનો હતો. મને એમ હતું કે હું અશોકનું ફેવરમાં વાત કરું અને તારા ફેવરમાં મેં વાત પણ કરી હતી, પણ એનો મતલબ એવો નથી કે આદિને ઘરમાંથી કાઢી મૂકો. એ પણ મારો દીકરો છે. કોઈકના કારણે કોઈક નીકળી ગયું ઘરમાંથી. મેં શું કર્યું? તે મારી લીધે કઈ નથી થયું. દારૂ પીને આવ્યા હતા એટલે. અને અશોકે ક્યાં એમને જવાનું કહ્યું છે? પપ્પા પણ ત્યાં જ હતા ને. પપ્પાએ કહ્યું હતું આદિભાઈને કે તું આ ઘરમાંથી જતો રહે. તમે અશોકને શું કામ બ્લેમ કરો છો? શું કામ ન કરું? એના કારણે જ મારો દીકરો ઘરમાંથી નીકળી ગયો છે. હવે જ્યારે ધક્કો મારીને આદિને ઘરની બહાર કાઢ્યો ત્યારે તારાથી ન બોલાયું. અરે હું તો સમજાવતો હતો, પણ એ સમજવા જોઈએ ને. સમજાવવાની પણ રીત હોય છે. તમે કૂતરા બિલાડાની જેમ સમજાવો ને તો માણસ ન સમજે.
પ્રેમથી સમજાવવા પડે. બોલો ઉલટા ચોર કોટવાલ કો દાઢે. અરે અહીંયા તો લીધા દીધા વગરના કાંઈ વાક નથી આપણો, તો પણ તમારે સાંભળવું પડે છે. પહેલાં જ ટોક્યું હતું ને કે રહેવા દો, આ ઘર માટે તમે ગમે એટલું સારું વિચારશો ને પણ આપણી વેલ્યુ નહીં થાય. મમ્મી મારે તમને એક સવાલ પૂછવો છે. આ ભાઈ ઘરમાંથી જતા રહ્યા ને તો તમને સૌથી વધારે દુઃખ થયું હશે. દુઃખ એ વાતનું નહીં થયું હોય કે ભાઈ આ ઘરમાંથી જતા રહ્યા, પણ હવે તમને જે મોજશોખ કરવા મળતા હતા, તમને જે છૂટ મળતી હતી એ નહીં મળે ને એટલે તમને દુઃખ થયું હશે. એ પ્રશ્ન નથી કે મને મોજશોખ કરવા નહીં મળે. પ્રશ્ન તો એ છે કે તું ઘરની વહુ થઈને તું તારા ઘરવાળાને ન સમજાવી શકે કે ભાઈને આવી રીતે ઘરની બહાર ન કઢાય. આ ઘરની વહુ છું ને એટલે આ ઘર માટે મારે સારું વિચારવું જોઈએ, અને અશોકે જે કર્યું ને એ સાચું જ છે, એટલે હું કાંઈ નથી બોલી. અશોક તો તારો પતિ રહ્યો એટલે તું એની ફેવર જ બોલે ને, મારી ફેવરમાં થોડી બોલે. કેમ કે હું સાસુ રહી, માએ મારે ને સાસુએ સાસુ, બરાબર ને? તમે મમ્મીને સમજાવો કે આપણી સાથે આ વાત કરવાનો ને આપણને સમજાવવાનો, આપણને કહેવાનો કોઈ અર્થ નથી. પપ્પાએ આદિભાઈને ઘરની બહાર કાઢ્યા છે તો તમે જઈને પપ્પાની સાથે વાત કરો ને. શું વાત કરું? કેમ કે તમે બંને હાજર હતા ને જ્યારે મારો દીકરો ઘરમાંથી બહાર નીકળી ગયો. મારા પપ્પાએ ખાલી એટલું કીધું કે હું દારૂ નહીં પીતો, તો હોતે તાણીથી બોલવા મળ્યો. મને ખબર છે કે મારા આદિને પ્રેમથી સમજાવે ને તો સમજી જા, પણ તું, તારા પપ્પા અને તારી આ ધર્મ પત્ની આ ત્રણેય ભેગા થઈને કાંઈક કાંડ કર્યા હશે અને મારા દીકરાને ઘરની બહાર કાઢી મૂક્યો. અશોક, અને તને તો શાંતિ થઈ ગઈ હશે ને, કેમ કે તને કણાની જેમ ખૂદતો હતો. મારો દીકરો કામ કરે તો પણ ખૂદતો હતો. કેમ? અરે બસ કરો, બોલોમાં થોડી મર્યાદા રાખો. અને અશોક, આમાં છે ને સૌથી મોટો વાંક તમારો જ છે. અરે આદિભાઈ હજુ દારૂ પીને જ આવ્યા હતા ને, શું કામ ટોક્યા? હજુ તો દારૂ પીવા દેવાય, જુગાર રમવા દેવાય, ઊંધા રવાડે જવા દેવાય, અને કાલે સવારે તો આ શું કહેવાય પેલું સ્મોકિંગ કરે, ડ્રગ્સ લઈ, આવું બધું કરે ને ત્યારે બોલવાનું હતું. સાંભળ, એ તારે જોવાનું નથી મારો દીકરો શું કરે ને શું નહીં. એ સમય જતા સુધરી જા. આમ ઘરની બહાર કાઢી મૂકવો એ કેટલું યોગ્ય છે? અમે નથી કાઢી મૂક્યા, તમે અમને શું કામ સંભળાવો છો? એ જ્યારે નીકળી ગયો ત્યારે તમે હાજર જ હતા ને? નહોતા, હું નહોતી ન્યા. અને અશોકે જે કર્યું ને એ બરાબર જ છે. સમાજમાં છે ને તમારા જેવી માં હોય ને એટલે જ દીકરા ખરાબ થાય છે. એટલે તું એવું કહેવા માંગે છે કે હું ખરાબ છું એટલા માટે મારો દીકરો ખરાબ છે? સીધી વાત છે ને, તમે તમારા દીકરાને ખોટી સંગતમાં એમનો સાથ આપો છો. સરસ કહેવાય. હવે તું મને સમજાવ કે મારા દીકરાને મારે કેમ સાચવવો, કેમ સમજાવવો અને કેમ રાખવો. અરે એ કાલ હાંજે દારૂ પીને આવ્યો તોય તમે શું કીધું કે વાંધો નહીં, એને કાંઈ એક શબ્દ કહેતો નહીં, એ તો એનો ધંધો છે એટલે એ બિઝનેસમાં બધાય પીવે એ હાલે. તે એની સામે તમારે એવું જ બોલવું પડે. એ પીને આવ્યો હતો ત્યારે એના પર જોરમાંથી બોલવાથી કે મતલબ નથી. હા, પ્રોત્સાહન આપવાનું હતું કે કઈ વાંધો નહીં, હજુ આજે પહેલી વાર પીતું છે, હજુ 5-6 વાર પીવે, આખી જિંદગી પીતા થઈ જાય, પછી ભલે ને બીમાર પડે ને મરી જાય ત્યારે કહેવાનું. માણસના છોકરા કેવા હોય, ભાઈઓ ભાઈઓને રામ લક્ષ્મણની જેમ બનતું હોય, પણ આ રાક્ષસ બની ગયો છે ભાઈના બદલે. મમ્મી આ તમે શું બોલો છો? જે બોલું છું ને એ બરાબર જ છે. મમ્મી આ ઘરનું એટલું સારું વિચારીએ છીએ, તમને સારી રીતે રાખીએ છીએ, પણ છતાંય તમને તમારો હા એક જ દીકરો કેમ વાલો છે ને મને એ નથી સમજાતું. પહેલા તો મને બંને દીકરા વાલા હતા, પછી આના પ્રત્યે મને થોડીક લાગણી ઓછી થઈ અને ફરીથી લાગણી કરવા ગઈ તો પાછું એનો એ જ પ્રશ્ન આવીને ઊભો રહી ગયો. મારા દીકરાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. હું ઓછું કમાતો હતો ને એટલે મારી લાગણીને એ સમજી ન શક્યા. કેમ મમ્મી? લાગણીઓ તો બધા સમજી શકે છે, પણ એની સામે એવી રીતનું વર્તન નહીં કરવું જોઈએ. મમ્મી આદિભાઈ છે ને આ ઘરના સદસ્ય હતા, આપણે બધા એક પરિવાર છીએ, અને પરિવારનું કોઈ વ્યક્તિ ખોટું કરતું હોય ને તો એને સમજાવવા ને એ ખોટું ના કહેવાય. સમજાવવા એ ખોટું ન કહેવાય, પણ આ ઘરની બહાર જ કાઢી મૂકવા એ પણ ધક્કા મારીને એ તો ખોટું જ કહેવાય ને. ક્યારે બાળક છે ને સમજાવી ના સમજે ને તો એના ઉપર હાથ ઉપાડવો પડે છે, આમાં કાંઈ ખોટું નથી. તમે અહીંથી જઈ શકો છો, મને એકલી છોડી દો. તમારા લોકોની કોઈની જરૂર નથી મને. અમારે આપવી પણ નથી. તમને છે ને કાંઈ કહેવું ને એ અમારી સૌથી મોટામાં મોટી ભૂલ છે, અને હવે થોડી બુદ્ધિ હોય ને તો સુધરી જાજો મમ્મી, નહીં તો પછી અમને આ ઘરમાંથી જતા વાર નહીં લાગે. ચાલો અશોક. અરે યશભાઈ, તમે સમજવાની કોશિશ કરો. આ જે જગ્યા છે એ તમને બહુ સસ્તી મળી રહી છે. હા જુઓ તો ખરા, આ 7 કરોડની જગ્યા કહેવાય એ તમને 5 કરોડમાં અપાવું છું, તો આનાથી વધારે સારી વાત કઈ કહેવાય? એટલા માટે તો કહું છું.
હવે તમે છે ને મારી દલાલીની અંદર તમે આવું ના કરો. આ 25 લાખ રૂપિયા એ દલાલી સાવ ઓછી કહેવાય. અને એની અંદર તમે જો મારા પૈસામાંથી શું કામ કાપો છો? મેં ઓલરેડી તમને આટલો નફો કરાવી દીધો છે, એમાંથી તમે પૈસા કાપશો તો હું કમાઈશ શું? કયો મને. અરે સમજવાની કોશિશ તમે કરો. ના 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 ભાઈ, 5 લાખ રૂપિયા કઈ ઓછી રકમ કહેવાય કે તમે મારામાંથી કાપી લ્યો છો? ચાલો હું તમને 5.5 કરોડ રૂપિયા કહે તો 50 લાખનો તમને ઘાટો લાગે તો શું થાત? આ 7 કરોડની જગ્યાને મેં 5 કરોડમાં તમને અપાવરાવું છું, તો એમાંથી 25 લાખ રૂપિયા તમે મને દલાલી ચૂકવી દો તો એ કઈ ખોટી ન કહેવાય. તમને હું કેટલો ફાયદો કરાવું છું. ભલે ત્યારે. હા હા, વાંધો નહીં. શું વાતો ચાલતી હતી? કઈ નહીં, હવે મારી પાસે શું વાતો હોય લે વેચ સિવાય. ચુઠ્ઠાઓ, 25 લાખ રૂપિયાનો નફો થયો એવું મેં સાંભળ્યું ને. હું બહારથી ક્યારની બધું સાંભળતી હતી, પણ પછી મારાથી જીરવાયું નહીં ને એટલે દોડીને અંદર આવી. નફો થયો નથી, હજી તો એ વિચારે છે, બ્રોકરેજમાંથી થોડા રૂપિયા કાપવાની વાત કરે છે. કદાચ હજી આ ડીલ પણ કાંઈ અટકી શકે, કઈ કહેવાય નહીં. અરે આવું શું બોલો છો? શુભ શુભ બોલો. આ તમને ખબર છે 24 કલાકમાંથી એકવાર માં સરસ્વતી આપણી જીભ ઉપર વસે, અને ક્યારેક આવું બોલેલું સાચું પડી ગયું હોય તો? તો પણ આપણે તો ફાઇનલ થઈ ગયું છે બધું. આ બધી હા પાડી દીધી છે અને ડીલ પણ ફાઇનલ થઈ ગઈ છે અને રૂપિયા પણ આવવાના જ છે. સાચું? સાચે સાચે સાચું. 25 લાખ? તો શું થઈ ગયું? મેં ક્યારે એકારે જોયા પણ નથી. હું તો એટલી ખુશ છું ને. 25 લાખ રૂપિયા એકારે જોઈશ. જોઈશ શું? વાપરીશ, ઘરેણા કરાવીશ, વસ્તુઓ લઈશ, એપલનો મોબાઈલ, ગાડી. બસ બસ બસ, 25 લાખમાં એટલું બધું નહીં આવી જાય. ત્યાં સુધીમાં તો પૂરા થઈ જશે. મારે કાંઈ લેમ્બોર્ગિની નથી લેવાની, 2 વ્હીલ લેવાની વાત છે. આવી જાય ને? હા તો આવી જાય, પણ એ બધા પૈસા કઈ તને હું આપવાનો થોડી છું. કેમ? શું કામ? તરત વાય? એ પૈસા બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરી દઉં છું ને. મારી પાસે હું કોઈ દિવસ હાથ ઉપર રૂપિયા જ નથી રાખતો. ખીચા ખંખેર લેવાના તારે, કોઈ દિવસ 1 રૂપિયો નહીં નીકળે. એ તો ખબર જ છે. કપડાં ધોઉં ને તો રોજ ચેક કરું છું. આજ સુધી જીવનમાં એક સિક્કો પણ નથી નીકળ્યો. ના જ નીકળે. એકવાર નીકળ્યો તો એ પણ ખોટો હતો. તમારી એવું જેમ. બની શકે, કારણ કે ડેમો પીસ હોય એટલે શું કે હાલતા ચાલતા ચલણમાં કદી ભૂલમાં આવી ગયું હોય, કોઈ નો લીધું હોય તો પડ્યો હોય. તમારી જેમ. હા હા, મારી જેમ જ તે. હું ક્યાં ના પાડું છું, હું તો ખોટો સિક્કો જ છું. એટલા માટે હવે તો 25 લાખની આશાય ન રાખતી કે તને એમાંથી 1 રૂપિયો પણ આપીશ, કારણ કે ખોટો સિક્કો કોઈ દિવસ કોઈ ના આપે. બોલી લીધું. ઘરમાં રહેવું છે ને, ગમે તેટલા આગળ વધી જશો, પણ તમારે રહેવું તો મારી સાથે જ છે કે નહીં? હવે જ્યારે એક ઘરમાં દુશ્મનની સાથે રહેતા હોય ને, ત્યારે થોડું ચેતવીને રહેવું જોઈએ. નહીં તો એવું ન થાય કે આ થઈ ગયેલી ડીલ પણ કેન્સલ થાય. ઓ હલો, ધમકી નહીં ખોટી. હા, અને હોશિયારી મારમાં આ ઘરમાં એટલે તને ખબર જ છે કે હું બધાથી નોખો થઈને અહીંયા આવી ગયો છું. એટલે જ કહું છું ને, આ બધાથી અલગ આવ્યા તો હવે કંઈક રોલા પાડવા પડશે ને. ગામને દેખાવ તો કરવો પડશે ને કે અલગ થઈને આપણે કંઈ વસાવી લીધું. અરે શું વસાવી લીધું? મારે કઈ દેખાવ નથી કરવો. બધાને ખબર જ છે મારું કામ શું છે ને હું શું કરું છું. અને હું બધે પહેલેથી આ રીતના જ કામ કરતો આવ્યો છું, આવી રીતે ચાલુ છું. એમાં દેખાડવાનું ન હોય, બધું દેખાય આવે આપોઆપ. પણ આદિ, આ બિઝનેસનો ફાયદો શું? આઈ મીન તમે જો, તમને 25 લાખનો નફો થયો, એ પૈસા ઘરમાં નહીં આવે અને સીધા ઇન્વેસ્ટ થઈ જશે. ત્યાંથી કદાચ ભગવાન ઈશ્વર પ્રભુ કરીને તમને 50 લાખનો ફાયદો થશે, તો એ પણ ઘરે નહીં આવે, સીધા ઇન્વેસ્ટ. જો ઘરે કંઈ આવવાનું જ નથી તો આ બિઝનેસ કરવાનો ફાયદો શું? ફાયદો જ છે ને. આ બધી પ્રોપર્ટી તો વધે છે ને. મારા નામે લઈશ, તારા નામે લઈશ, આ બધા આપણા નામે બધી વસ્તુઓ થશે અને પછી જરૂર પડશે ત્યારે ભાવ વધી જાય એટલે વેચી નાખવાની. એ બધું આપણું જ છે. હા, બીજું આપણે શું જોઈએ? આ ભાગમાં હતા તો ભાગમાં દેવું પડત. વિચાર કરને, આપણે તો સારું કહેવાય કે નોખા થઈ ગયા તો આપણે 1 રૂપિયો પણ હવે કઈ કોઈના ભાગમાં પડવાનું નથી. નો અશોક માંગી શકે, નો મમ્મી પપ્પા કહી શકે કે આમાં ભાગ પડશે બંને ભાઈ. અને ન હું માંગી શકું કે મારે કંઈ લેવું છે. અરે આવા બિઝનેસનો આવા પૈસાનો ફાયદો શું? જે પોતાની પત્નીને ખુશ ન રાખી શકે. હા તો ઘરે વહી જા, જા તારે પિયર ભેગી થઈ જા, જા નીકળ. મારે કોઈની જરૂર નથી. અચ્છા, તમારે કોઈની જરૂર નથી તો તમને શું લાગે છે હું અહીંયા મરી રહી છું તમારી સાથે રહેવા માટે? લગ્નમાં જાન લઈને 350 માણસ આવ્યા હતા ને, એ લોકોને ભેગા કરો, હું કાગળ પર સાઈન કરીને જ જતી રહીશ. હા તો વાંધો નહીં, હું બધાની તૈયારી કરું છું. એ જેટલા આવ્યા હતા એ આમાંથી કોઈક જીવતું હોય ના જીવતું હોય એટલે બીજા 350 નવા ભાડાના ટટ્ટુઓ લઈને આવીશ, જે આમ લાઈનમાં ઊભા હશે ગણી લેજે, એની સામે સહી કરીને પછી જતી રહેજે. તો હું પણ સાઈન નકલી કરીશ. હા હા, હું જ છું. મને જોઈને મોઢું ફેરવવાની જરૂર નથી ભાભી. કેમ છે દામિની? મજામાં. જય શ્રી કૃષ્ણ. હાય.
હવે છે ને આ ઓલ્ડ ફેશનમાંથી થોડા બહાર નીકળો. રીચ લોકો હોય ને હાય હેલો કરીને મળે, આ જય શ્રી કૃષ્ણ કરીને નહીં. બોલો કોણે કીધું તમને? અને એમ પણ હા રીચ ને પૂર આ બધું શું છે? આ તો આપણી સંસ્કૃતિ કહેવાય ને. જો ને આ સંસ્કૃતિની વાતો પણ કોણ કરી રહ્યું છે? ઘરમાં ભેગી હતી ને ત્યારે એક દિવસ મને શાંતિથી રહેવા નથી દીધી અને હવે મોટી મોટી કરશે. બોલો મેં તમને ક્યારે ઘરની બહાર કાઢ્યા છે? અને મેં એવું તો તમને શું કહી દીધું છે કે મને આવું સંભળાવો છો? આપણે બંને છે ને એક જ ફેમિલીની એક જ ઘરની બે વહુઓ છીએ, તેરાણી છે. જેઠાણી છીએ, તો પછી આપણે સરખી રીતે પણ મળી શકીએ ને ભાભી? દામિની, સરખી રીતે મળ્યા જ કહેવાય ને. મેં થોડી તારાથી મોડું ચડાવ્યું છે. જો હું આટલી રીચ થઈ ગઈ છું તો પણ મારો સ્વભાવ નથી બદલ્યો ને. કેટલા પ્રેમથી તને મળી, તારી સાથે વાત કરી રહી છું. બાકી અમુક લોકોને તો હું બોલાવું પણ નહીં. હો તો પછી આ રીચ લોકો પગ ઉપર ચાલીને ક્યાં જઈ રહ્યા છે? આઈ મીન રીચ લોકોને તો 2 વ્હીલ 4 વ્હીલમાં જવું જોઈએ ને. હા છે, બધું જ છે મારા ઘરે. પણ આ તો ડૉક્ટરે મને ચાલવાનું કહ્યું છે કે ચાલીએ ને તો સેહત માટે સારું, એટલા માટે ચાલી રહી છું. તારી જેમ નહીં કે 11 નંબરની ગાડી રોજ દોડાવવાની. બોલો હા માણસો અમીર થઈ જાય પણ બુદ્ધિ તો હતી ને એટલી જ રહી. યુ નો વોટ ભાભી, ડૉક્ટરે તમને ચાલવાનું કહ્યું છે ને, પણ એ સવારે કાં તો સાંજે જમ્યા પછી કે જમ્યા પહેલાં કહ્યું હશે. બુદ્ધિ વગરની છે ને તું છે, હું નહીં. અને આમ પણ રીચ હોય કે પુઅર, કઈ પૈસાથી મગજ તો ના ખરીદી શકાય ને. હું પણ એ જ કહું છું ભાભી કે પૈસા આવી ગયા છે ને તો દિમાગ નહીં આવે. શટ અપ. એમ નથી કહેતી, કહેવા એવું માંગુ છું કે મારું સવાર હવે પડ્યું છે. ઉઠી છું હજી હું. ઉઠીને હવે ચાલવા જઈશ અને પછી ચા નાસ્તો કરીશ. ઓકે હશે હવે. હા તો એમ જ હવે મળી ગયા તો મને થયું કે વાત કરી લઈએ બે ચાર. આદિભાઈ કેમ છે? બધું મજામાં? અરે સારું થયું ને તે યાદ કરાવ્યું. આદિ તો એકદમ મજામાં છે. હમણાં ગોવાની ટ્રીપ પર જઈએ છીએ અમે લોકો. 8 દિવસનું પેકેજ કરાવ્યું છે. જો ને આટલા પૈસા શું કામના? આ બેંકમાં પડ્યા સડે એની કરતાં બેટર ને કે એશ મોજ કરીએ અને જેવા ગોવાથી પાછા આવીએ ને એટલે 2-3 મહિના પછી ફોરેન જવાની વાત છે. ભાભી બધા પૈસાને આવી રીતે હરવા ફરવામાં ઉડાડી ના દેવાય. સેવિંગ્સ કરે, ભવિષ્યમાં કામ લાગે. અત્યારે હાથ પગ ચાલે છે, ભવિષ્યમાં તો કંઈ નથી ચાલવાને. ગઈઢા ગડપણે અત્યારે સેવિંગ્સ કર્યું હશે ને તો કામ લાગશે. સેવિંગ્સ કરીએ જ છીએ ને. અત્યારે પેરિસ જઈ શકીએ ને એટલા પૈસા છે અમારી પાસે, તો પણ અમે ગોવા જઈએ છીએ એટલે અડધા પૈસા બચી જશે. અને આના પછીની જે ટ્રીપ અમે કરવા જઈ રહ્યા છીએ ને એનાથી 3 ગણા પૈસા છે અમારી પાસે. અમને પણ ખબર પડે છે કે અકાઉન્ટમાં 10 લાખ રૂપિયા હોય ને તો એમાંથી 2 લાખ વાપરવાના હોય અને 8 બચાવવાના હોય. સાચે જ 10 લાખ રૂપિયા હોય એકાઉન્ટમાં? સાચે જ હોય. તને શું લાગે છે હું ફેંકા મારું છું? સ્ટેટસ જોઈ લેજે મારું. જ્યારે ફરવા જઈશ ને ત્યારે મોટા મોટા અક્ષરોમાં લખીને મૂકીશ કે ક્યાં ગઈ છું એમ. હશે હવે. મને શું કામ સંભળાવો છો? તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ નહીં. ગોવા જાઓ, મનાલી જાઓ, શિમલા જાઓ કે પછી માલદીવ્સ જાઓ. પેરિસ જઈશું, પેરિસ. જજો પણ ત્યાં એફિલ ટાવર છે ને ત્યાં જાજો. કેમ? ફેમસ છે એટલે કહ્યું મેં તો. તને બહુ બધી ખબર હોય નહીં કે કયા સિટીમાં શું ફરવા લાયક છે, કયા દેશમાં કઈ સિટી સારી છે. તું છે ને તારું કામમાં ધ્યાન રાખ. અરે પણ હું તો એટલે કહેતી હતી કે મને છે ને હું નાની હતી ને ત્યારથી જ પેરિસ જવાનો બહુ શોખ છે. શું કરીએ, બધાના શોખ પૂરા થાય એવું તો ન હોય ને. સાચું કહું ને તો મને એટલો બધો મોહ નથી ફરવાનો. પણ આદિત્ય આટલા પૈસા કમાય છે, અમે લોકો આટલા રીચ થઈ ગયા છીએ ને, આ ગામને સ્પેશિયલી બઢાવવા માટે ફરવા જઈએ છીએ. બોલ, કારણ કે ઘણા બધા લોકો છે જેને ઘરમાં કંઈ છે નહીં પણ બીજાને જોઈને બળતરા કરવાનો પહેલો નંબર આવે. હોય એવા લોકો હોય, અને જે બળતરા કરતા હોય ને એને તો વધારે બળતરા કરાવે. બોલો આવા લોકો હોય છે. કરાવી પડે ને દામિની, પણ મને તારા ઉપર ટ્રસ્ટ છે. હા, તું બહુ સારી છે. મને ખબર છે કે તું પાછળથી જરાય બળતરા નહીં કરે. એટલી ખુશ થઈશ ને અમને જોઈને. અને તું તો મારા સ્ટેટસ પણ લગાવીશ ને કે જો હું ના જઈ શકી તો કંઈ નહીં પણ મારી જેઠાણી પેરિસમાં ફરે છે. કંઈ વાંધો નહીં. હા તમે જે પૈસાનો ઘમંડ કરી રહ્યા છો ને એ વધારે સમય નથી. કારણ કે હાદીભાઈ જે રીતે પૈસા કમાય છે ને એ તો ખોટું જ છે. અને આ પૈસાને શું કરવાનું? કોઈ 5 માણસ આપણી ઇજ્જત ન કરે. હાય હાય, ઇજ્જત થોડી કે પેરિસ લઈ જવાની. પેરિસ તો પૈસા જ લઈ જવાના ને. ઓહ, તું મને સલાહ ના આપને. ચાલ, મારે મોડું થાય છે. ઉઠીને સીધું તારું મોડું જોયું છે આજે, બળતરા ભરેલી. બોલો પેરિસ, વાવ, કેટલું સારું જીવન જીવે છે નહીં? આજે તો અશોક આવે ને એટલે એમની હારે વાત. તમે ગયા નથી હજુ? બસ હવે જાવ જ છું. ઊભા રહો, જાઓ ને. એની પહેલાં મારે તમારી સાથે વાત કરવી છે. હા બોલ ને. હું શું કહેતી હતી,
અત્યારે હું બજાર ગઈ હતી ને તો રસ્તામાં મને મીરા ભાભી મળ્યા હતા. હા, મીરા ભાભી મળ્યા હતા. હા, કહેતા હતા કે એ લોકો તો બહુ સુખેથી ને શાંતિથી રહે છે, નવું ઘર રાખી લીધું છે અને એક કાર પણ લઈ લીધી છે. હા, તો સારું કહેવાય ને, સુખીથી જિંદગી જીવે એની. તો સારું જ કહેવાય ને, હું ક્યાં ના પાડું છું. તમારા ભાઈ આગળ વધતા હોય તો મને શું વાંધો હોય, હા, પણ એ જે રસ્તે આગળ વધી રહ્યા છે ને એ ખોટો છે. એ બધું વાત છોડો. તમને ખબર છે મીરા ભાભી એવું કહેતા હતા કે એ લોકો છે ને મહાબલેશ્વર ગયા હતા, સાપુતારા ગયા હતા અને હવે તો ફોરેન ટ્રીપ પર જવાનું વિચારતા હતા. હા, પણ તો આપણે કાલ શંકર ભગવાનના મંદિરે નહોતા ગયા? શંકર ભગવાનના મંદિરે ને ફરવા જવામાં ફરક હોય છે ને. હા, ફરક હોય છે, પણ એની પાસે પૈસા છે એટલે એ બહાર ફરવા જાય અને આપણી પાસે પૈસા નથી એટલે મંદિરે દર્શન કરવા જાય. હા, કેટલાય સમયથી છે ને હા તમારો જૂનો ને જૂનો બિઝનેસ આખો છો. આઈ મીન એને એ નોકરીમાં તમે લાગેલા છો. અશોક, હા, એક કામ કરો ને, હવે મને એવું લાગે છે કે તમારે છે ને તમારો ધંધો ચેન્જ કરી નાખવો જોઈએ. આઈ મીન હવે જેટલી ઇન્કમ આવે છે ને એટલામાં પૂરું પડે એમ નથી. જુઓ ને મોંઘવારી કેટલી વધતી જાય છે, તો તમે કંઈક ધંધો બદલીને આગળ વધવાનું વિચારો ને, જેનાથી વધારે પૈસા આવે ઘરમાં, તો આપણે પણ આમ બહાર જઈ શકીએ. હા, ત્રીજો ધંધો તો મેં ચાલુ કર્યો છે અને આમાં સારો પગાર મને પૂછે છે, સારી કમાણી છે, ઘર તો ચાલે છે, બીજું આપણે શું જોઈએ? ખાલી ઘર ચાલવાથી કાંઈ ના થાય ને, જીવન જરૂરિયાતો પૂરી થતી હોય ને એને જીવન જીવ્યા ના કહેવાય. હા, તો બોલ, હું કયો હવે ધંધો ચાલુ કરું, બોલ. મને શું ખબર, મારામાં એટલી બુદ્ધિ હોત, મને ખબર પડતી હોત તો મેં જાતે ના ચાલુ કરી દીધું હોત બિઝનેસ. પણ આપણા ઘરમાં તો એટલી પરમિશન છે નહીં ને, એટલે કહું છું આ તમે છે ને વધારે પૈસા આવે ને ઘરમાં એવું કંઈ કરો. હા, તો વાંધો નહીં, વધારે પૈસા આવે એવું જ કરવું છે ને. હા, આ આદિભાઈ જુઓ ને કેટલા મસ્ત મસ્ત પૈસા કમાય છે, એટલે કેટલા વધારે પૈસા કમાય છે, હા, હા. કેટલું સુખેથી જોવે છે, એને ટેસ્ટથી જિંદગી જીવે છે. હા, તો વાંધો નહીં, આ આદિભાઈ જેવું કમાય છે ને એવું હુંય કમાઈશ જો. સાચે? હા. અરે વાહ, ક્યારથી? હા, આજ તો હું કામ પર જઈ આવું કાલથી જ. જો પછી હું દારૂ પીશ, જુગાર રમીશ, સટ્ટો રમીશ, હા, ડ્રગ્સ લઈશ. એક મિનિટ, એવું બધું મેં ક્યાં કરવાનું કહ્યું છે? મેં તો એમના જેટલા પૈસા કમાવાનું કહ્યું છે. હા, તો એ શું કરે છે? હા, આખો દિવસ નશામાં હોય છે એ તને ખબર છે? પણ હા? આપણે ખાલી પૈસા વધારે કમાવાના ને, એ નશો બશો નહીં કરવાનો. ના ના, એ શોર્ટકટમાં કમાયેલી રકમ છે, એ આપણા ઘરમાં ન ટકે, સમજી તું? એ કરતા આ મહેનતનું જે છે ને એ જ સારું છે. શું મહેનતનું સારું છે? અરે લાઈફ તો એ લોકો જીવી રહ્યા છે. જુઓ ને કેટલી મોજ શોખથી રહે છે એ લોકો. જીવનમાં એ લોકોના જેટલા પણ મોજ શોખ છે ને એ બધાય પૂરા કરી રહ્યા છે. બહારથી ખાવાની ઈચ્છા થઈ તો મગાવી લીધું, બહાર ફરવા જવાની ઈચ્છા થઈ તો ફરી આવ્યા. હા, પણ આપણો સમય આવે ને ત્યારે આપણે ફરવા જઈશું, તું શું કામ ચિંતા કરે છે? પણ થોડોક સમય ખાલી રાહ જો, બાકી આ હાવડા રસ્તે છે ને ન ચલાય. અને આ શોર્ટકટ કમાવામાં છે ને ક્યારેક આપણી જિંદગી પણ દાવ પર લાગી જાય છે. હા, પણ તું ચિંતા ના કરતી, હું તારા બધા સપના પૂરા કરીશ. વાત તો સાચી છે, ભલે ઓછું કમાઈએ છીએ પણ ઇજ્જતથી તો જીવીએ છીએ ને. હા આદિભાઈ આટલા બધા પૈસા કમાય છે પણ સમાજ કુટુંબમાં એમની કોઈ ઇજ્જત નથી. 5 માણસ સરખી રીતે વાત નથી કરતા એમની સાથે. એના કરતાં તો આપણે જે જીવીએ છીએ ને એ જ વધારે સારું છે. હા, હું પણ છે ને હા મીરા ભાભી બોલ્યા ને એમની વાતોમાં આવી ગઈ હું. હા, પણ હવે આવી વાત નહીં કરું. ના ના, કઈ વાંધો નહીં, તને સમજમાં આવી ગયું ને? હા. હા, મને સમજાઈ ગયું છે કે શોર્ટકટ છે ને એ શોર્ટ સમય માટે જ હોય છે, એ લાંબુ નથી ચાલતું. હા, અને હવે જો મારો પગાર થાય ને એટલે તારે જે સાડી લેવી હોય કે તારે ખરીદી કરવી હોય ને એ કરી આવશું. હા. સારું, હવે જાઓ, કામ પર જાઓ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરા, મીરા, શું છે? અરે પણ મને શું, મને આમાં કઈ ખબર પડે? હા જો ને, અહીંયાથી અહીંયા સુધીની જમીન છે, નકશો દેખાય તને? આટલી જ?
જોયું ને, કહ્યું તું ને કે મને નહીં ખબર પડે. આટલી 10 કરોડ રૂપિયાની જમીન છે. હા, આટલી અમથી જમીનના 10 કરોડ કોઈ કેવી રીતે આપી શકે? અરે આપણને સસ્તામાં મળે છે. તો વાંધો નહીં. 3 કરોડ રૂપિયામાં મળે છે. 3 કરોડમાં જમીન લઈ લેવાની છે, 10 કરોડમાં વેચી નાખવાની છે. મોંઘી નહીં પડે? મોંઘી ના પડે. હવે તું ફોન કરવાનું ચાલુ કરી દે. તારા ફઈ ફુવા માસા માસી માસા કાકા મમ્મા એક દાદા. મિનિટ, બધાને પૈસામાં ભાગ આપવાનો છે? કેટલા કેટલા આપવાના છે? અરે શું ભાગ, એ બધાને ફોન કરીને કે શું? આ ભત્રીજો ટેણીઓ મેણીઓ કુલિયો બધા જેટલા હોય બધાને ફોન કરીને કહી દે, તારા સગાવાલામાં જે કંઈ પણ હોય ને બધાને કે જેની પાસે જેટલું ચિલ્લર નીકળે, કોક પાસે 5 રૂપિયા 10 રૂપિયા એવા ભેગા નથી કરવાના. હા, એને કહેવાનું 50,000 5 લાખ 10 લાખ 20 લાખ છે તમારો કોઈ પરિવાર પાસે? ના હોય તો પૂછ એને કે મકાન વેચીને આમાં રોકી નાખો એકવાર. આમાં રોકશે ને એટલે 10 કરોડની જ્યારે હું જમીન વેચીશ ને ત્યારે એ લોકોને સરખો ભાગ પાડીશ, પૈસા ડબલ થઈને આપીશ. ઠીક, એવું હતું. પણ હું શું કહું છું, આટલી મોંઘી જમીન લેવાની આપણે જરૂર શું છે? જમીન મોંઘી ગાંડી બુદ્ધિ વગરની છે સાવ ડોબા. પણ પૈસા ન હોય તો ન લેવી જોઈએ ને. પૈસા ના હોય તો શું મહેનત નહીં કરવાની? હે, કરવાની મજૂરી નહીં કરવાની? કરવાની. મજૂરી કરે તો જ પેટ ભરાય ને. આ તો આની માટે મહેનત કરવી પડશે ને. અરે આ જમીન ઉપર કેટલા માફિયાઓની નજર છે. 2-3 જણા તો કબજો લઈને બેઠા છે, છતાં પણ મેં આનો ઓરિજિનલ દસ્તાવેજ ગમે ત્યાંથી ભેગો કરીને કઢાવી લીધો છે. એ માલિક સાથે પણ બેઠક કરી લીધી છે. માલિક કહે છે મને કોઈ ઝંઝટ ના જોવે, મને 3 કરોડ રૂપિયા તમે લોકો આપી દો એટલે હું સહી કરી દઈશ, દસ્તાવેજ તમારા નામે, જમીન તમારી. અને આ બધા છે ને પડાવા બેઠા છે, પણ એમ જમીન થોડી પડવા દઈશ. આ બધાની વચમાં હું પડ્યો છું ને આ જમીન હું લઈને રહીશ. માલિક કેટલો હોશિયાર કહેવાય, જોયું તમે? જમીન એની સાવ જાય એમ હતી એટલે એણે એવું કર્યું કે વચ્ચે તમારા જ્યાં 4-5 મુર્ગાને ઊભા રાખી દીધા કે તમે લોકો જમીન વેચી નાખો, મને 3 કરોડ આપી દો. મરે તો બીજા વચ્ચેવાળા મરે ને, પૈસા ન આવે તો વચ્ચેવાળાને ન આવે, પોતે તો છૂટી જાય ને. વાવ, સો ક્લેવર. હો, અરે રહેવા દો, તમે ગરીબ નહીં સમજો. હા, તારું પિયર વાળા ગરીબ, બધા ગરીબ છે ને. મારો પતિ. એક સાથે ભૂખ મરાવા મરશો તમે, પણ ક્યારે હારું નહીં વિચારે કે આ કોના માટે કરું છું, શું કામ કરું છું, આ જમીન શું છે, તમને કોઈને ભાન છે? પણ તો એમાં આટલું બધું ઓવર એક્ટ કરવાની શું જરૂર છે? અને એક વાત બીજી કે મારા ઘરના બધા ભિખારી છે તો પૈસા માંગો ફોન શું કામ કરાવો છો? કરને આગળ ખબર કોણ કેટલા આપી દેશે, કેટલું ઊંધું પડી જાય છે. ભિખારી છીએ ને એટલે હું ફોન નહીં કરું. તો આપણે કોઈનું કામ પણ નથી. હું પૈસાની વ્યવસ્થા એમ પણ કરી ચૂક્યો છું. આ તો સારો થવા માટે કહેતો હતો કે તમારા ઘરમાંથી 2 પૈસા કોઈ કમાય અને તને કોઈ વખાણ કરે, તું તારા પરિવારમાં જાય એટલે કે તારા પિયર જાય ત્યારે તારા બધા વખાણ કરતા હોય કે ઓહો હા મીરાના લીધે અમે લોકોને આટલું સારું થયું, મીરાના લીધે આટલું બધું આમ થયું, અમે તો થોડાક જ પૈસા રોક્યા હતા પણ ડબલ કરીને આપ્યા. આ તારી વાહ વાહ કરવા માટે થઈને મેં પ્રયત્ન કર્યો હતો, પણ તારે જો તારી વાહ વાહ ન જોતી હોય તો રહેવા દે, ડબ્બામાં જ રહેજે. વાહ વાહ તો પછી થશે ને જ્યારે આમનામ હાથ પગ સાજા રહેશે. આ માફિયાઓની વચ્ચે પડ્યા છો, ખબર પડે છે કઈ કોઈ ઘરે આવીને ધોઈ નાખશે, ધોઈ. અરે ધોય હું તંબુરો નાખવાનો? હે, એ બધા માફિયાઓ મારી પાસે છે ને ઉંદર બરાબર છે અને હું મગરમચ્છ છું. એટલું જુઠ્ઠું બોલો નહીં તમે, તમને ખોટું બોલતા બહુ સારું આવડે. ખોટું બોલતો જ નથી જીવનમાં, હું સાચું બોલું છું ત્યારે જ હું અહીંયા સુધી પહોંચ્યો છું. ફાઇનલ છે આ કરવાનું? ફાઇનલ છે અને બધું નક્કી થઈ ગયું છે. આ સોદો કરી નાખવું એટલે સમજી લે કે આપણે પૈસાવાળા થઈ ગયા. પૈસા? હું પૈસાની રાહમાં ને રાહમાં તો આટલા ટાઈમથી તમારા ભેગી રહું છું ને, બાકી મને ક્યાં બીજો કાંઈ મોહ છે. પણ આ તો ઠીક, હવે પૈસા આવતા હોય તો વધાવી લેવા જોઈએ ને. હા, તો ફોન કરવાનું ચાલુ કરો છો તમારા સગાવાલાઓને. જો પૈસાની જરૂર હોય ને કમાવાની ઈચ્છા હોય તો કરશે. કરવો જ પડશે. કરવો હોય તો કરે ને, કાંઈ નહીં. હું તો જો બીજા બધાને ફોન કરું જ છું. કરું છું. હા, મને ફોન કરીને કેમ બોલાવ્યો ભાઈ? કેમ? બોલવાના સંબંધ પણ પૂરા કરી નાખવા છે? અરે ના ના, તો કહી દે ને, તો આપણે એ પ્રમાણે વાત કરીએ. ના ના, સંબંધ થોડા પૂરા કરવાના હોય, આપણે તો લોહીના સંબંધ છે. આ એક કામની વાત હતી એટલા માટે બોલાવ્યો હતો. જો કરિયાણું બંધ કર અને મારી વાત સાંભળ. આ ફાઇલને નકશો જોઈ લે. પપ્પાને કહેજે કે આ 10 કરોડની જમીન છે,
10 કરોડની? હા, પણ આપણને બહુ સસ્તામાં મળે છે. 3.5-4 કરોડ રૂપિયાનું રોકાણ છે ખાલી. એટલામાં સમજી લે કે 6-7 કરોડનો નફો છે. તારી પાસેથી મમરા વેચીને જો પૈસા ભેગા થાય એમ હોય ને તો કરી લે. આમાં રોકાણ કર, 2 પૈસા કમાશો. બાકી મને કંઈ વાંધો નથી, મને તો રોકાણકાર બીજેથી મળી જાય. આ તો તમે ઘરના કમાઓ એટલે કહું છું. આટલું બધું રોકાણ થોડું આમાં કરાય. અને અમારી પાસે તો ક્યાં, તું તો કરોડે પૂગી ગયો છે, એટલા બધા પૈસા અમારી પાસે હોય? અરે આ જમીનના લોચાવાળું છે ભાઈ કામકાજ. હા, આ દે તો દીકરા દઈ દે ગાંડા. અને તમે રૂપિયાવાળા થવા માગતા હો તો થઈ જ શકો છો. આ તું તારા કરિયાણાની અંદર માલ ભરે છો, 1 મહિનો ઓછો ભરજે, એના બદલે આમાં રૂપિયા રોક. આ તું આખા વર્ષમાં નહીં કમાતો, એક હારે તને મળી જાય. ના ના, મારે આમાં નથી પડવું. તમે જે કરો છો ને એ બરોબર છે. બરોબર હું તંબુરો? તમારી સાથે તો વાત કરવી જ નકામી છે. ખોટો વ્યવહાર રાખ્યો તમારી યાર. અરે વ્યવહારની ક્યાં વાત. હાલો. એ કોણ બોલે તું? હા, અરે ધમકી કોને આપે તું? હા, એ જમીનનો સોદો હું જ કરવાનો છું, તો હું જે બોલ ને. ઓ હાલો, તું ગમે તે ભાઈ હોય, હા, તારા ઘરનો ભાઈ, મારી સાથે કોઈ લેવા દેવા નથી તારે. અરે બોલવામાં ધ્યાન રાખે. અરે એ જમીન તો હું લઈને રહીશ. મને ખબર છે કે લોચાવાળી છે, તમારી જેવા લુખ્ખાઓ આ કેટલા બધાઓ એમાં બેઠા છો ને એ પણ મને ખબર છે. તમારાથી થાય ને એ કરી લેજો. એ જમીનનો દસ્તાવેજ પણ મારા નામનો થશે. જાઓ, થાય એ કરી લેજો. કીધું ને? અરે સાંભળ ને, તું સાંભળ. અરે નથી સાંભળવું તારે. જ્યારે જ્યાં મોકલવા હોય ત્યાં મોકલી દેજે, બરોબર છે? ભાઈ એકલો જ રખડે છે ને એકલો જ રખડશે, સમજી તું? ઓય હલો. ભાઈ આ કોનો ફોન આવ્યો હતો? અરે આવા ફોન તો દિવસમાં 5 આવતા હોય. હું 5 આવતા હોય? આ તું વાત કરતો તો એની ઉપરથી તો મને લાગ્યું કે કોક ગુંડા મવાલીનો ફોન હોય. હા, કોઈ ભાઈ બોલતો હતો, કહેતો હતો કે હું કાળુ ભાઈ. ભાઈ અરે ભાઈ એવા ઘણા આવતા હોય. હા, આ લુલ્લુભાઈ, મુલ્લુભાઈ, ચુલ્લાભાઈ, કલાભાઈ બધા આવતા હોય, તો હું કઈ બી જવાનું? કાળુભાઈ નું ગયા મહિને મેં પેપરમાં વાંચ્યું હતું ભાઈ. અરે એવા કાળુ બનીને કેટલાય કે સાચો કાળુ ફોન ન કરે, એ તો સીધો સામે આવે. અને આ બધા લુખ્ખા હોય ને એ ખાલી ફોન કરીને ધમકીઓ આપ્યા કરે. અરે આ જમીન મારા હાથમાં આવવાની છે ને એટલે આ બધાને બળતરા થાય છે. કારણ કે હું આનો દસ્તાવેજ પણ કરી લેવાનો છું. એનો ઓરિજિનલ દસ્તાવેજ પણ મારી પાસે છે. અને જેની માલિકીનો હક છે ને એ પણ સહી કરવા તૈયાર છે. એટલે આ બધા અત્યાર સુધી એની જગ્યા દબાવીને બેઠા હતા. લોચાવાળા, ખોટા દસ્તાવેજો, આ બધું ભેગું કરીને બેઠા છે. પણ અત્યાર સુધી કંઈ થયું નથી. કારણ કે કાળુ સાથે મુન્નો બાંધે, મુન્ના સાથે લુલ્લો બાંધે, આ બધા બાંધવામાં રહ્યા છે. એટલે હું વચમાં પડીને એ જમીન લઈ લેવાનો છું. ભાઈ વશમાં તો પૈડમાં હાસું કહું છું. અરે શું સાચું કહે છે તું? તું હજી તારા ભાઈને ઓળખતો નથી. આ કવડો મોટો ભાઈ છે. મને ખબર છે ભાઈ, એટલે જ તને સમજાવું છું કે આ જમીનના લોસામાં છે ને ન પડાય. અરે જમીનનો લોચો કઈ નથી, રૂપિયા કમાવાનું સાધન છે ભાઈ. હા, એક સાથે પૈસાવાળા, અને એ પણ બહુ બધા રૂપિયા. કોઈ દિવસ જોયા નહીં હોય ને એટલા રૂપિયા મળશે. હજી કહું છું. અરે હા, જરા પેટમાં દાજે છે ને, કારણ કે આપણા બંનેનું લોહી એક કહેવાય એટલા માટે. બાકી તો તને તો બોલાવે તો નહીં. 40,000 રૂપિયા માટે રોતું તું, ખબર છે? ભૂલી ગયું? હે, તને તો કોઈ દિવસ ન બોલાવું, પણ આ તો મન થયું કે હવે કોઈ દિવસ રોવે નહીં ને એટલે એકવાર એને કમાવી દઉં. એકવાર કમાણી કરી લે હે ને તો કોઈ દિવસ કોઈ પાસે હાથ લાંબો નહીં કરે, ગામમાં વાતો નહીં કરે ને કહેશે ખાલી એટલું જ કે મારા ભાઈની લીધે એટલા રૂપિયાવાળો થયો. આ બધું મૂકી દો ને ભાઈ. હા, આ ફોન આવ્યો ને એની ઉપરથી મને બીક લાગે છે. અરે મૂકવા માટે થોડી ચાલુ કર્યું છે, આ રૂપિયા કમાવા માટે ચાલુ કર્યું છે. અને હું જેમ તેમ બંધ થાવ એમ નથી. કદાચ અહીંથી ગમે ત્યાં સુધી છેડા ડરવા પડે ને તો આપણે અડી જાય, સમજી લેજે. દાઉદ સુધી જવું છે. મેં એની યારે આપણા કોન્ટેક્ટ, તું બોલ ને કોને ફોન લગાડું? કોઈને નથી ફોન લગાવો હા, તો ભાઈ. તારે મૂંઝાવાની જરૂર નથી. હું સાચું કહું, આ કરિયાણા દુકાનને માર શટર, અને તું બધો માલ વેચી માર. આ જેને દેવો એ સસ્તા ભાવે દઈ દે, ઉઘરાણી પતાવીને પૈસા આમાં નાખી દે. સાચું કહું છું. નહીં ભાઈ, મને તો ડર લાગે ભાઈ. રેવા દે. જા મમરાની ગુર હાર. હા, જા મમરાની ગુર હોય ને એને ભર જા. આ લોકો મમરામાંથી ઊંચા નહીં આવે. હા. સાચું કહું ને તો મને આદિ વગર સેજ પણ નથી ગમતું. અરે મમ્મી, તમે અત્યારે હું એને યાદ કરો છો? મમ્મી એમ તમારો દીકરો છે. શું વાત ચાલે છે? આદિ આદિ કરે છે. મમ્મી, તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા?
જે થઈ ગયું છે ને એ થઈ ગયું છે. અને એમ પણ જો એ લોકો નોખા થયા જ છે ને તો સારા માટે જ થયા છે. એવું પણ બની શકે ને કે નોખા થઈને કદાચ એ સુધરી પણ જાય. એવું કોને કહ્યું કે ઘરથી બહાર જઈને માણસ સુધરી જાય? ગમે તેમ થાય પણ ઘર તો ન મૂકવું જોઈએ. અશોક, મેં જે તમને વાત કરી હતી એ જરાક વાત કરી દો ને મમ્મીને. હા, કરી દઈશ. અમે કંઈક વિચાર્યું છે. વિચાર્યું છે? શું વિચાર્યું છે પાછું? તમારે પણ આ ઘર છોડીને જવું છે? અરે હાય મમ્મી, આવું કેમ બોલો છો? જુઓ મમ્મી. હા મીરાબા, મમ્મી ભાભી, તમે અહીંયા હા તે દિવસે મને બળતરા કરાવી હતી એ ઓછી થઈ ગઈ હતી કે અહીંયા પાછું મને સંભળાવવા માટે આવી ગયા કે હજુ કંઈ કહેવાનું બાકી રહી ગયું છે? તો એક કામ કરો, તમે છે ને એક લિસ્ટ બનાવીને આવજો કે તમારે શું શું કહેવાનું છે ને શું શું નહીં. દામિની, હા એ હાસુ જ કે છે. હવે તમે કરોડપતિ બની ગયા છો. અશોકભાઈ, પહેલા મારી પૂરી વાત તો સાંભળી લો. તમારી વાતમાં સાંભળવા જેવું શું હશે? એ જ કહેશો ને કે અમે અહીંયા ગયા હતા, હવે અમે આમ જવાના છીએ. હા, બધું છે ને અમારે નથી સાંભળવું. મમ્મી, આ લોકોને કહો ને સમજવાની કોશિશ કરે. અરે. હું મુસીબતમાં અહીંયા આવી છું. મુસીબત? રીચ લોકોને શું મુસીબત હોય? તમે તો બહુ પૈસાવાળા છો ને. હા, સંભળાવી લો હવે. હવે કંઈ બાકી તો રહ્યું નથી અમારે. સાંભળવા સિવાય બીજું કંઈ જ નથી. કંઈ વાંધો નહીં, તમે લોકો જે બોલવું એ બોલી શકો છો. હવે હવે તમે શાંત રહેશો? મીરા જે કહેવા આવી છે ને એ તો કહેવા દો. કોઈકને પોતાની વાત રજૂ કરવાનો મોકો આપો, હા, નહીં કે એને ઇગ્નોર કરવા. કરો, તમારી વાત રજૂ કરો. અશોકભાઈ, મમ્મી, હું બહુ મુસીબતમાં આવી ગઈ છું. સમજાતું નથી કે કયો દરવાજો ખખડાવું. મીરા, તું આવી રીતના ચિંતા ન કર. અમે તારા માટે બેઠા છીએ ને. અમે મરી જઈએ ને ત્યારે તું કહે છે કે કોનો દરવાજો ખખડાવો. મમ્મી, આદિને કેટલા દિવસથી કોઈ ધમકી આપી રહ્યું હતું. આ જમીન બાબતે એ લોકોના ઝઘડા ચાલતા હતા. સામેવાળો વ્યક્તિ કોઈ માફિયા ડોન હતો. હા, કેટલા દિવસથી આદિ તેને કહેતો હતો કે જમીનના કાગળિયા મારા હવાલે કરી દે, પણ આદિ માન્યા જ નહીં. અને છેવટે માફિયા આદિને ઉપાડીને લઈ ગયો. શું? તો મીરા, આ તું શું કહે છે? હા મમ્મી, એણે આદિને કિડનેપ કર્યા છે. ક્યારની એમને ફોન કરું છું પણ કોઈ રિસ્પોન્સ જ નથી આવતો. હા, જે થયું છે ને એમાં વાંક છે ને આદિભાઈનો ને તમારો જ છે. કેટલા સમજાવ્યા હતા બધાએ. આવું ના કરો, ના કરો. લાઈફમાં છે ને કોઈ શોર્ટકટ નથી હોતું, પણ તમે લોકો સમજ્યા જ નહીં. અંતે આ જ વારો આવ્યો ને. અને મમ્મી, કીધું હતું ને તમને પણ કે આ તમે જે સપોર્ટ કરી રહ્યા છો ને એ ખોટો છે. દામિની, હું જાણું છું કે મેં સપોર્ટ કર્યો, પણ હવે દાજ્યા પર દામ દેવાનું તું બંધ કરીશ? અને એ લોકો કોણ હતા? ખબર નહીં. કઈ તો રહ્યા છે માફિયા છે એમ, અને આ માફિયાની સામે આપણે શું કરી લેવાના છે? હા હા હા, આદિભાઈ મને મળ્યા ને ત્યારે એનામાં ફોન આવ્યો હતો ગુંડાઓનો કે હવે તું આ જમીન છોડી દે. હા હા મમ્મી, આવો ફોન એક વખત નહીં કેટલી વખત આવી ગયો, પણ આદિ કંઈ ધ્યાન જ નહોતા આપતા. પણ હવે કરવાનું છે શું? પોલીસ કમ્પ્લેન કરવાની છે. અરે ના, પોલીસ કમ્પ્લેટ આમાં ન કરાય, કારણ કે આમાં છે ને બહુ બધા મોટા મોટા માથા જ હોય છે. હા દામિની, તો પછી મારા આદિને આવી રીતના મરવા મોકલી દઉં? કંઈક તો ઉપાય હશે ને? ના ના, ઉપાય છે, હું જાઉં છું. અરે અશોકભાઈ! અશોક! મીરા, મને તો ચિંતા થઈ છે કે મારા આદિને કંઈક કરી ન દે. મમ્મી શાંત થઈ જાઓ. હા, આદિભાઈને તો પેલા માફિયા ભાઈ લઈ ગયા હતા, હવે અશોક પણ ત્યાં ગયા. દામિની, હવે તો બંધ કર. ક્યાં સુધી સંભળાવીશ? માણસની કંઈક હદ હોય છે. હું પણ એ જ કહેતી હતી ને, માણસની એક હદ હોય, પણ તમે બંને સમજ્યા હતા? આ જશે ને હવે એકાદાનો જીવ. એ લોકો માફિયા છે, મારા મામાના છોકરા નહીં કે તમને એમ નામ જવા દેશે. હમણાં વાળ વધી ગયા છે થોડાક વધારે. પતી ગયું કામ? કામ પૈતું નથી. કેમ હજી નથી પત્યું? તમે ઓલાને ફોન કર્યો? ફોન મારો એક જ વાર જાય છે, તને તો ખબર છે. બીજી વખત કામ ન થાય તો ઉપાડી લેવાનો ડાયરેક્ટ. પણ તમારે ફોન કરીને એને કહેવું તો ખરું કે પૈસા દઈ દેજે.
અરે પૈસાનું એને 17 વાર કીધું મેં, પણ એ દેતો નથી તો શું કરવાનું? એકવાર ઉપાડી લે એટલે ખબર પડી જાય. તારું કાંઈ વાંધો નહીં, આજે સાંજે તમારું કામ પતાવી દઈશ. એ ઓલા એ કોણ છો તું? હાથ આ માગો. અને બેહવાનું કોણે કીધું તને? કોણે બેહવાનું કીધું? બોલ હવે. મારો ભાઈ અહીંયા છે. કયો તારો ભાઈ અહીંયા એવા કેટલાય હોય? કયો તારો ભાઈ છે? હા, આદિ પેલું જમીનનું કરે કે નહીં એ. જમીનનું કરતો નથી, એ હજી શીખે છે, સમજો તું? એટલે તું મને એવી કે કહેતો નહીં કે જમીનનું કરે નામ, અને બહુ પાવર કરતો તો એ કે મને છોડાવવા કોઈ નહીં આવે, હું હાઈદે છૂટી જાય. પોલીસ સ્ટેશન હું કામ ગયો તો તું? હા, હું તો ખાલી જાણ કરવા ગયો તો, એક ઓળખીતા હતા ને એટલે. હા, ઓળખીતા હતા. એણે કીધું કે હવે એ જમીનને ભૂલી જાઓ. બોલ, શું કામ શું છે? હા, હું મારા ભાઈને લેવા આવ્યો છું. તો તારે તારા ભાઈને લેવો હોય તો વાત અલગ છે, પણ એ જે મારી જમીનમાં આડો બેઠો છે ત્યાંથી એને કેવું પડશે ઊભો થાય. આ જોઈ લે, પાછળ જેટલી જમીન છે ને, આ બધી જમીન અત્યારે અહીં કબજો કરીને જ બેઠો શું, હા, સમજો? અને એ એવા ટુકડામાં કબજો કરીને બેઠો, ત્યાં આડો પડે બિલ્ડર આરે પાર્ટનરશિપ કરીને, એટલે એ સમજે છે હું એની જાતને? ના ના, એને હે, હું એના વતી હું માફી માગું. માફી બાફી ન હાલે, તારે એને સમજાવવા પડશે. એ જગ્યા ઉપરથી એને હટવું પડશે. અને જે બિલ્ડર છે ને એની હારે એ ભાગમાં બેઠો છે, મને બધી ખબર છે, ટકાવારીમાં બેઠો છે. બિલ્ડરને ટકાવારી આપવાની ને એના બીજા ટકાવારી એની, એટલે નહીં, એને ખબર હતી કે ત્યાં મારો કબજો છે, તો હું કામ બેઠો છે એ? હવે નહીં બેહે, એની ભૂલ થઈ ગઈ. હા, હું એને લેવા સમજાવી દેજે ને તું, આ ભૂલ બીજી વાર ન થવી જોઈએ, ભલે ભાઈ. સમજો? હા. અને થોડા ઘણા પૈસા આપવા પડશે. આ હા. કેટલો ખર્ચો થયો છે ભાઈ? એની વાત અત્યાર સુધી મેં 50,000 બગાડી નાખ્યા. જો 50,000 અમે પેલા તો એમાં એવું હોય, આમાં 50,000માં એ બહુ ભાઈ થોડી કાડોડાઈ કરતા હતા, એટલે 10-12 માણસો મોકલા હતા ઓફિસે, એટલે એને બધાને દેવાનું ને થોડો ઘણો બીજો ખર્ચો થયો, એટલે 50,000 રૂપિયા ત્યાં છે. 50,000 ક્યારે આપી તું એ કે? હું થોડાક દીમાં આપી દઈશ. થોડાક દિવસમાં એમ ન હાલે. જો એક કેસ પડ્યો છે હજી, થોડાક દિવસ કહે છે, આજે એને ઉપાડવાનો છે. એટલે હવે તું ધ્યાન રાખજે, હવે પૈસા નહીં આવે તો તારો ભાઈ ને તું બે ઉપડી જાઓ. હા, હા, હું બોલો તમે? હા, તારીખ આપ તું, જે તારીખ આપીને એ તારીખે મારે અહીંયા પૈસા જોહે. પૈસા ન હોય તો તું ને તાર ભાઈ બે અહીંયા આવીશો. જો આજ 20 તારીખ થઈ છે ને, હા, હું તમને 25 તારીખ સુધીમાં પૈસા આપી દઈ. 5 દિવસમાં હા, રોજના 10,000 રૂપિયા લેખે આપી દે. અરે એમ નહીં, હું 15,000 લેખે આપજે 5 દિવસ. પણ 20,000 લેખે. જો હું તો છે ને કરિયાણાની દુકાન, 25,000 લેખે એક દિવસના. તું જા આવે ને કર વધતા જાહે. પણ હું તો કરિયાણાની દુકાન હાંકું ભાઈને છું. છોડાવો છે હા, તો હવે છેલ્લે એક દિવસના 30,000 રૂપિયા લેખે 5 દિવસ અહીંયા પૈસા પોગાડી દેજે, અને જાતું આને ભેગો. અને ભાઈ આદિત્યને ભાઈ છોડી દેજે. 1.5 લાખ રૂપિયા થઈ. ચાલ તું જા ભાઈ. ચાલ ચાલ તું ચાલ ચાલ. આવી જાય છે આરાવ. હા, અશોકને ક્યાર નહીં ફોન કરું છું, ફોન સ્વિચ ઓફ આવે છે. મને તો લાગે છે ઓલા માફિયા ભાઈ છે ને ફોન એ લઈ લીધો હશે. દામિની, ક્યારેક તો શુભ શુભ બોલ, જ્યારે હોય ત્યારે અશુભ જ નીકળે મોઢામાંથી. અશુભ નથી બોલતી, સાચું બોલું છું, એટલે છે ને તમને કઠવા આવે છે. બસ કર ને દામિની, સમય જોઈને તો બોલ. તમે ત્યારે આદિ, અશોક, આદિ, તમને બેને કઈ થયું તો નથી ને? પેલા માફિયા ભાઈ. તું ચૂપ રહે ને દામિની. દેખાતું નથી, બહારથી આવ્યા છે, થોડી શાંતિ તો રાખ. બેટા એને તને કઈ કર્યું તો નથી ને? ના, જો એને કંઈ કર્યું નથી, પણ બીજી વાર મારે આવી ભૂલ નથી કરવાની એવું કહ્યું છે. પણ આદિ, આવું કેવી રીતે થયું? અરે એક લોચાવાળી જમીન હતી અને મને થયું કે હું એ લોકો પાસેથી લઈ લઉં. આ 3 કરોડની જમીન હતી જે 10 કરોડમાં વેચાય એમ હતી, તો મને એમ થયું કે 7 કરોડનો નફો કરી લઉં. હા, હું તો બધી જગ્યાએથી ફોન કરીને પૈસા ભેગા કરતો હતો, અને એ લોકોને ખબર પડી ગઈ, એટલે બંને ગેંગ સાથે ગેંગ વોર થઈ ગયું અને મને પકડી લીધો. શોર્ટકટથી રૂપિયા કમાવ ને એનું આ જ પરિણામ આવે. અને આમાં ભૂલ છે ને આ તારી મમ્મીની છે.
જ્યારે હું તને કાંઈક કહું ને એટલે તરત એ મને કહે કે તમે છે ને આદિને કાંઈ નહીં કહેતા, આદિને કાંઈ નહીં કહેતા. અને આપણો અશોક દીકરો એ કેટલો સારો છે અને એને તું ધિક્કારતી હતી. અને આ હાવ છે ને હાવ એટલે હાવ ઉડાવ તો જોયું ને એવું પરિણામ. હજી બગાડે ને. હું જાણું છું કે મારી ભૂલ છે, પણ મને નહોતી ખબર કે મારી ભૂલનું પરિણામ આવું આવશે. મારી પાસે પણ આવ્યા હતા ફાઇલ લઈને કે આમાં પૈસા તમે રોકો. મેં ના પાડી. હા, સારું કર્યું કે તમે લોકોએ પૈસા ન આપ્યા, નહીં તો બધા પૈસા હું તે જમીનના માલિકને આપી દેત ને. હા, માફિયા ભાઈ એ બધા પૈસા લઈ લે, પૈસા એ પાછા ન આવત અને જીવ બચાવીને ભાગવું પડત. પણ હવે તો ધમકી મારી છે હો. એ કે હવે જો એ જમીન સામું જોયું છે ને તો બેમાંથી એકેય જીવતા નહીં રહે. મેં ધંધો જ મૂકી દીધો છે, શું જમીન લેવેચ કરવાનું. જો પપ્પા, અત્યાર સુધી મેં હંમેશા પૈસાની લાલચ અને પૈસાનું અભિમાન કરતો હતો કે જલ્દી પૈસા કમાઈ લઉં, અહીંયાથી લઈ લઉં, સામેથી લઈ લઉં. પણ હવે સમજી ગયો છું કે ભેગું નહીં થાય. મહેનત કરવી જ પડશે, મહેનત કરીશ તો જ પૈસા મળશે. હવે ક્યારેય તમે જે મને ખીજાણા હતા, વ્યસન તો હું નહીં જ કરું, દારૂને કોઈ દિવસ હાથ પણ નહીં લગાડું. હવે તમે મને ખીજાતા નહીં અને મારા પર હાથ ન ઉપાડતા, હું તારા પર નહીં ઉપાડું. આદિભાઈ, તમે સમયે સમજી ગયા ને, એ જ બહુ મોટી વાત છે. ભૂલ કરવી ગુનો નથી, પણ એ ભૂલમાંથી કંઈક ને કંઈક શીખવું પડે છે આપણે. અને તમે શીખી ગયા છો કે લાઈફમાં ક્યારેય શોર્ટકટ ના લેવું જોઈએ. અરે, શોર્ટકટથી જો બધું કામ થતું હોત તો અશોક છે, આ દુનિયામાં ઘણા બધા લોકો છે, એ શોર્ટકટથી જ ના પૈસા કમાત. હાર્ડવર્ક શું કામ કરે? સાચી વાત છે દામિની તારી. સાચી ભૂલ મારી પણ છે કે મેં ક્યારે ધ્યાન જ ન આપ્યું. આદિ જેમ કહેતા ને એમ બધી જ વાત માની લેતી. મને પૈસાનો મોહ હતો, સારો દેખાવ કરવાનો મોહ હતો, બધા કરતાં સારા કપડાં પહેરવાના, સારો ફોન યુઝ કરવાનો, બહાર રખડવા ફરવા જવાનું. પણ હું એ ભૂલી ગઈ હતી કે શોર્ટકટથી કમાયેલા પૈસા છે ને એ પણ શોર્ટકટમાં જ જશે. હા, આ દુનિયામાં કોઈ એવો રસ્તો નથી કે આપણને તરત રૂપિયા મળે. એના માટે મહેનત કરવી જ પડે છે. તો બધા રૂપિયા રોકીને ન કમાવા મળે. અને આ શેર બજારની જેમ કર્યું તે, શેર બજારમાં લોકોને એમ થાય એમાં રૂપિયા લઈ લેવી, પણ એમાંય ક્યારે રૂપિયા આવતા નથી. એમાંય લાંબો ટાઈમ રાહ જોવી પડે છે, પછી જ એમાંય રૂપિયા ભેગા થાય. પણ તું આ વાત તો કોઈ દે સમજો જ નહીં. અને હું તને કાંઈક શીખામણ આપું તો તરત તું મને ખીજાવા માંડ. આ તારો ભાઈ, એ તને કાંઈક કહે એની ઉપર હાથ ઉપાડી દે. તને તો બસ એક પૈસા કમાવાની એવી લાલચ લાગી દીધી ને કે તું બધાય સંબંધ ભૂલી ગયો. કયો રસ્તા ઉપર તું ચાલે છે, શું કરે છે, બસ એ કાંઈ તને દેખાડું જ નહીં. તારે તો એમ કે બસ હું રૂપિયા લઈ લઉં, ઝડપથી રૂપિયા લઈ લઉં. પણ ક્યારેય આવી રીતે શોર્ટકટ થઈ રૂપિયા ન કમાવા જોઈએ. સમજી ગયો છું પપ્પા, ને હું બધાની માફી માગું છું કે મારાથી ભૂલ થઈ ગઈ કે તમારા લોકોનું અપમાન કરતો હતો. માફી નહીં મળે. હા, અશોક, તો મારી એક વાત તમે માનશો ને તો જ માફી મળશે. અશોક, આ તો હા, શું કહે છે? એની વાત ગમે એ વાત કરે, એની વાત સમજવા જેવી જશે અને આને માનવી જ પડશે તો જ અશોક બોલે. એમણામ ન બોલે. અને જો અશોક, મેં તારી વાત નથી જાણી કે નથી મને ખબર, છતાંય હું એમ કહું છું, હા, તું જે વાત કરે એ જો એ ન માને ને તો આ ઘરમાં એનું કોઈ સ્થાન નથી. હા, ઘરમાં રહેવા માટે જો મારે એની વાત માનવી પડતી હોય તો માની લઉં છું. તમારી વાત માની લઈશ. તમે લોકોમાંથી જે કંઈ પણ કહેશો ને બધી વાત માની લઈશ. બોલ. બસ, તો વાત જ એ છે ને કે હવે આપણે અલગ નથી રહેવું. પાછા આ ઘરમાં પધારો. હા, જુઓ ભાઈ, હા પપ્પા, મારે તો આ ઘરમાં આવવું જ છે, પણ તમારે એક નાનકડી મદદ કરવી પડશે. મદદ એટલે બીજું કંઈ નથી. આ 2 શેરી મૂકીને એક મેં દુકાન જોઈ છે. ત્યાં નક્કી કર્યું છે કે તું તારા બધા વેપારી બતાવી દે છે, હું કરિયાણાની દુકાન ચાલુ કરી દઉં. તમે થોડાક પૈસા આપજો. કોઈ વાંધો નહીં, પણ આ 2 શેરી મૂકીને જે દુકાન ગોતી છે ત્યાં જવાનું પણ કોઈ શોર્ટકટ નથી ને? ના ના, ત્યાં ટ્રાફિક જાજી રહી ને એટલે વિચાર્યું કે ત્યાં કરું. અને આની બાજુમાં તો કરાશે નહીં, કારણ કે આ તો જૂનો રહ્યો વેપારી, એટલે આના ગ્રાહકને હું કેવી રીતે લઈ શકું. હા, અને એ તો બધું બરાબર છે કે તું અહીંયા રહેવા આવીશ, પણ મીરાને તો આ ઘરમાં રહેવું પસંદ છે ને, એને જુદું તો નથી રહેવું ને. ના ના, હું આ ઘરમાં રહીશ અને ઘરના બધા જ કામ દામિનીને કરાવવા લાગીશ. રોપ નહીં જમાવું.
અને હું તમને બંનેને ક્યારેય નહીં ખીચાવ. તો બધું બરાબર. પણ મને નહીં ખીજાતી હો. તમને તો કાંઈ નહીં કહું.